गुणमार्जनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। इन्दीवरभासं प्रकटसुरासं कुसुमविकासं वंशीधरम् अतमन्मथमानं रूपनिदानं कृतकलगानं चितहरं वल्लभमृदुहासं कुञ्जनिवासं विविधविलासं केलिकरं भजनन्दकुमारं सर्वसुखसारं तत्त्वविसारं ब्रह्मपरम्। इंदिवरभासम प्रकट सुरासम जेमनी नीलकमल समान कांति से पवित्र रास रस ने जेने प्रगट कर्यो छे तेवा पुष्प समान विकसित रहे से मुरली धारण करे से कामदेवना दर्पण ने दूर कर्यो छे रूपना भंडार से मधुर गायन द्वारा मन मोही ले ते मधुर गान भगवान જ્યારે બંસરીમાંથી છોડે ત્યારે બધાના મનને પણ મોહી લે છે। વલ્લભ મૃદુ હાસમ કુંજ નિવાસમ વિવિધ વિલાસમ કેલિકરમ જેને મધુર હાસ્ય પ્રિય લાગે છે કુંજોના વિવિધ પ્રકારમાં લીલા કરે। કુંજો એટલે વૃંદાવન છે વ્રજ છે એની અંદર અલગ અલગ પ્રકારની જે લીલા કરે છે તેવા સર્વ સુખના સારરૂપ परब्रह्म स्वरूप नंदकुमार श्री भगवान कृष्ण ने तत्व जाणीने भजो एम आवुं वर्णन वल्लभाचार्य पोताना स्तोत्रनी अंदर कर्युं छे। आजे आपणे श्रीमद भागवतनी शरूआत करी एनो 198 दिवस। गई काले आपणे स्कंद 10 अध्याय 36 અને 37 आ बे अध्याय ने गई काले आपणे नमस्कार कर्या। एम कई कई बातों हती तो वेदव्यासे लिख्યું છે अरिष्ट सूरनो उद्धार અને કંસ द्वारा અક્રુજીને વ્રજમાં મોકલાવી ત્યાંથી કૃષ્ણને બલરામને લઈ આવવા માટેની વિચારણા કંસે પોતાની સભાની અંદર કરી। એનો ગઈકાલે આપણે વિચાર કર્યો હતો। નારદ મુનિ મથુરામાં આવીને કંસને કાન ભંભેરણી કરે છે। શું કરે છે? કાન ભંભેરણી કરે છે કે તમારો દુશ્મન તો ગોકુળની અંદર નાનાનો મોટો થયો છે। તમારા હાથમાંથી જે છટકી ગયેલી જે વીજળીના રૂપમાં જે છોકરી હતી એ તો નંદ અને યશોદાની છોકરી હતી। તમને મારનાર તો ત્યારનો ગોકુળની અંદર નાનાનો મોટો થાય છે। આ કાન ભંભેરણી કરી અને કંસ અત્યારે વસુદેવ અને દેવકીને મારવા માટે તૈયાર થઈ ગયો। ત્યારે નારદ એને રોકે છે કે આને મારવાથી કાંઈ તારું કલ્યાણ થવાનું નથી। તારું જો કલ્યાણ કરવાનું હોય તો જે તને મારવા માટે આકાશવાણીએ જે કીધું છે ને એને તું ખતમ કરી નાખીએ। એટલે કૃષ્ણને જેમ આમ કરી અને એ રોકે છે ત્યાં એ આપણે જોયું કાંઈ। ત્યારબાદ 38મા સંગમ અધ્યાયમાં કેસી અને વ્યોમાસુરનો ઉદ્ધાર તથા નારદજી દ્વારા 25 શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ। અહીંયા નારદ મુનિ કંસ પાસેથી આવીને સીધા ક્યાં આવે? વ્રજની અંદર। વ્રજની અંદર આવે અને ભગવાન કૃષ્ણની સાથે મીટિંગ કરે છે અને મીટિંગ કરી અને સ્તુતિ પણ કરે છે અને
આખું ભવિષ્ય ભાંખી દે છે કે હવે તમારે ઘણું થઈ ગયું, ગોકુળની અંદર, વ્રજની અંદર, અથવા આવી રીતના ઘણા બધા તમે આવી રીતના અસુરોને માર્યા છે, હવે તમારે મોટા મોટા કામ કરવાના છે ને, એ તરફ તમારે પ્રયાણ કરવાનું છે. તમે જ્યારે એ તરફ પ્રયાણ કરશો ને ત્યારે પ્રથમ તો મથુરાની અંદર જેવા તમે અંદર એન્ટ્રી લેશો ને એ જ વખતે કુલ યવડ નામના હાથી દ્વારા કંસે તમને મારવાનો આવી રીતનો પ્લાનિંગ અને આવી રીતની ષડયંત્ર કરેલું છે. ત્યાર પછી મુષ્ટિ નામના કદાચ એમાંથી બચી જશો તો ચાણૂર અને મુષ્ટિ નામના બે મલને કંસ રાજાએ તૈયાર કરી નાખ્યા કે આમ કરી અને જે તમે ગોકુળમાંથી મથુરામાં જવા માટેની જે તૈયારી કરવાના છો એના રૂપની અંદર તમારે કઈ કઈ નો સામનો કરવો પડે એ બધી વાતો સંક્ષિપ્તની અંદર 15 શ્લોકની અંદર અહીંયા ભગવાનને અત્યારે નારદ મુનિ સમજાવી જે છે. અને છેલ્લે ભવિષ્ય પણ ભાંખી દીધું કે તમારે કેટલા કેટલા કામ કરવાના છે ને એનું લિસ્ટ પણ એને આપી દીધું કે છેલ્લે તમારે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનના સારથી બનીને તમારે એનો રથ હકારી અને આ અસુરોનો સંહાર કરવાનો છે. આમ કરી અને આ અધ્યાયને 37મા અધ્યાયને નમસ્કાર કર્યા. આજે આપણે 38મા અધ્યાયમાં અક્રૂરજીની વ્રજ યાત્રા, કારણ કે અક્રૂરજીને કોણે તૈયાર કર્યા? કંસે. કે બંને તરફ માન્ય હોય એવો માણસ મથુરામાં કોણ છે? તો કે અક્રૂર બે તરફ માન્યતા ધરાવે છે. કૃષ્ણ ઉપર પણ એને પ્રેમ છે અને મારા ઉપર પણ પ્રેમ છે. તેથી અક્રૂરજીને આવી રીતના મોકલવા માટેનું આખું ષડયંત્ર ગોઠવી અને રાત્રે બધાય સૂઈ જાય છે. બીજે દિવસે અક્રૂર તૈયાર થઈ અને વ્રજ યાત્રા તરફ જવાનો પ્રયાણ કરે છે. એનો વિચાર આજે આપણે કરવાનો છે. અક્રૂરજીની વ્રજ યાત્રા 38મો અધ્યાય સ્કંદ 10. શ્રી શુક ઉવાચ અક્રૂરોપી ચ તામ રાત્રિ મધુરપુર્યા મહામતિ ઉષિત્વા રથમારસ્યા પ્રયયો નંદ ગોકુલમ ગચ્છ પથી મહાભાગો ભગવંત્યંબુજે ક્ષણે ભક્તિમ પરામુપગત એવમેતદચિંતયત. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, મહામતી અક્રૂરજી પણ તે રાત્રિ મથુરામાં વિતાવી પ્રાતઃકાળ થતાં રથમાં બેસી નંદ બાવાના ગોકુળ તરફ પ્રયાણ કર્યું. પણ અક્રૂરજીએ પરમ ભાગ્યશાળી અક્રૂરજી વ્રજની યાત્રા દરમિયાન રસ્તામાં કમલનયન ભગવાન શ્રી કૃષ્ણની પરમ પ્રેમયુક્ત ભક્તિથી પરિપૂર્ણ થઈ ગયા. ભગવાનને મળવા જવાનું છે, કારણ કે બંને તેઓ આ પ્રમાણે વિચાર કરતા રહ્યા છે. અનેક પ્રકારના એણે વિચારો કર્યા. એ વેદ વ્યાસે 2 થી 23 શ્લોક એટલે અહીંયા 22 શ્લોકની અંદર મનની અંદર અક્રૂરજીને વ્રજની અંદર જતા જતા રસ્તાની અંદર કેવા ને કેટલા કેટલા વિચારો આવ્યા છે. એ મનની અંદર અત્યારે એનું વિચાર મંથન ચાલુ થઈ ગયું છે. બરોબર. યમુનાને પાર કરી અને વ્રજ તરફ જ્યારે નીકળ્યા ત્યારે તેના મનમાં કેવા વિચારો આવ્યા એ 22 શ્લોકની અંદર વેદ વ્યાસે લખ્યું છે. અને અક્રૂરજી પોતાના મનની અંદર કેવા ઘાટ ઘડે છે, કેવી રીતનું હું જઈશ ત્યારે મારું કેવું સ્વાગત થશે, આ બધી અનેક પ્રકારની જે વિચારધારા છે એ વિચાર કરતાં કરતાં એ વ્રજની વાટ એને પકડી અને વ્રજમાં જવા માટે તૈયાર થઈ ગયા એમ વેદ વ્યાસ લખે છે. હવે એની જે મનની જે વ્યથા છે અથવા મનની અંદર જે વિચારો કરે છે એનું વર્ણન કર્યું છે. મેં એવું કયું સત્કર્મ કર્યું છે, એવી કઈ શ્રેષ્ઠ તપસ્યા કરી છે, અથવા કોઈ સતપાત્રને એવું કયું મહત્વપૂર્ણ દાન આપ્યું છે જેના ફળ રૂપે આજે હું ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીશ. પહેલો વિચાર પહેલા શ્લોકની અંદર એને એ આવ્યો કે મારું કંઈક આવી રીતનું સત્કૃત્ય તો હોવું જોઈએ. મેં કોઈ સારા સજ્જન લોકોને મારી સંપત્તિનું પૂર્વકાળમાં કોઈને દાન કર્યું હોય તો જ મને આવી રીતના ભગવાનના દર્શન કરવાનો અનાયાસે લાભ મળે, નકર મને મળે નહીં. એમ 22 શ્લોકની અંદર પ્રથમ શ્લોકની અંદર એના મનમાં આવી રીતના વિચારોની વમળ શરૂ
થઈ ગઈ કે ભગવાન હું કેટલો ભાગ્યશાળી છું કે ઘણા લોકોના માથે રાફડા થઈ જાય છે, ઘણા બધાના વાળ ઠેઠ જમીન ઉપર આંબે તપસ્યા કરતાં કરતાં ઘણી મોટી સાધના કરે છે, બરાબર, ફળ પણ છોડે છે, પાણી પણ છોડે છે, પત્ર એટલે પાંદડા પણ ખાતા નથી અને સાધના અને તપ કરે છે, છતાં એને પણ ક્યારેય મળતા નથી. હું કેટલો ભાગ્યશાળી છું કે મને અનાયાસે જ મને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન વ્રજમાં જ્યારે જાય છે ત્યારે મને પ્રાપ્ત. એવું મારું કયું કર્મ છે, એવું મારું કયું ભાગ્ય છે, એવું મેં કયું દાન કર્યું છે કે જેથી મને આવો અલભ્ય લાભ અત્યારે મને મળે છે. આવો વિચાર કરતાં કરતાં અહીંયા વ્રજ તરફ અત્યારે અક્રૂરજી જઈ રહ્યા છે. હું બહુ જ વિષયી જીવ છું. આવી સ્થિતિમાં મોટા મોટા સાત્વિક પુરુષો પણ જેમના ગુણોનું ગાન કરતા રહેવા છતાં તેમને દર્શન આપતા નથી. એમ બરાબર, ઘણા મોટા લોકો તપસ્યા કરે, વ્રત લે, આવી રીતનું કરે, પણ છતાં એને દર્શન આપતા નથી, છતાં તેમને દર્શન આપતા નથી. તે ભગવાનના દર્શન મારા માટે જેમાં શુદ્ર કુળમાં બાળક માટે વેદોનું ગાન દુર્લભ છે, તે દુર્લભ છે, પરંતુ નાના મુજ અધમને પણ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન તો થશે ને. એમ મારા જેવો જે અધમ છે ને એને પણ શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન તો થશે જ ને. આવો વિચાર કરતાં કરતાં વ્રજ તરફ અત્યારે અક્રૂરજી આ રથ લઈ, કારણ કે કંસે કીધું હતું કે મારો સારામાં સારો જે સોનાથી મઢેલો જે રથ છે ને એ રથ લઈને તમારે આ બંને કોને, કૃષ્ણ અને બલરામને તમારે અહીંયા મથુરામાં લાવવાના છે. એટલે સુંદર મજાનો રથ છે, સોના અને રત્ન જડિત રથ છે. એ રથમાં બેસીને જ્યારે સારથીની સાથે અક્રૂરજી જ્યારે વ્રજ તરફ આવે છે ત્યારે અનેક પ્રકારના વિચાર મનોમંથન થતા રહેલા છે. કેમ કે જેમ નદીમાં તણાતું તણખલું પણ ક્યારેક આ કિનારેથી બીજા કિનારે પહોંચી જાય છે, તે જ પ્રમાણે સમયના પ્રવાહ પણ ક્યાંક કોઈ જીવ આ સંસાર સાગર પાર થઈ શકે છે. ખરેખર આજે મારા બધા અશુભ નષ્ટ થઈ ગયા છે. આજે મારો જન્મ સફળ થઈ ગયો છે, કેમ કે આજે હું ભગવાનના તે ચરણ કમળોમાં સાક્ષાત નમસ્કાર કરીશ. જે મોટા મોટા યોગી, મોટા મોટા યતિઓ, મોટા મોટા ઋષિઓ માટે જે ધ્યાન કરવા છતાં જેને મળતા નથી એવા પરમ આનંદ આપનાર નંદકુમારના દર્શન કરી અને હું કૃત્ય થઈ. આવો મનની અંદર આવા વિચાર કરતાં કરતાં અક્રૂરજી વ્રજ તરફ આવી રહ્યા છે, એમ વેદ વ્યાસ લખે છે. કહો આજે મારા ઉપર બહુ મોટી કૃપા કરી છે. તે જ કંસના મોકલવાથી હું આ ભૂતળ પર પધારેલા સ્વયં ભગવાનના ચરણ કમળોના દર્શન કરીશ. જેમના ઋષિ સપ્તર્ષિઓ મહર્ષિઓ આ અજ્ઞાન રૂપી અપાર અંધકારના સમૂહને પાર ઉતરી ગયા છે, તેમની ઘણી તપસ્યાથી તેમને આ ભવસાગર તરી ગયા છે. મારી કોઈ તપસ્યા નથી, મારો કોઈ પ્રયત્ન નથી, મારો કોઈ પુરુષાર્થ નથી, અને વગર પુરુષાર્થ અને વગર પ્રયત્ને હું પણ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી અને હું પણ ભવસાગર પાર. આવા અનેક પ્રકારના 22 શ્લોકની અંદર અહીં સુંદર મજાનું આવી રીતનું વર્ણન કરે છે. ભગવાનના જે ચરણ કમળની બ્રહ્માજી, શિવજી, ઇન્દ્ર વગેરે મોટા મોટા દેવતાઓ ઉપાસના કરતા રહે છે. સ્વયં ભગવતી લક્ષ્મી એક ક્ષણ માટે પણ તે ચરણોની સેવા છોડતી નથી. પ્રેમી ભક્તોની સાથે મોટા મોટા જ્ઞાનીઓ પણ જેમની આરાધનામાં લાગ્યા રહે છે. ભગવાનના તે જ ચરણ કમળ ગાયોને ચરાવવા માટે ગોપકુમારો સાથે વન વિચરે છે. તે જ દેવતાઓ અને મુનિઓ દ્વારા વંદિત શ્રીચરણ ગોપીઓના વક્ષસ્થળ પર લાગેલા કેસરના ચિહ્નવાળા છે. આજે હું અવશ્ય તેમનું દર્શન કરીશ. એટલે કે મરક્ત મણિ જેવા સુંદર કપોલ અને પોપટની ચાંચ જેવી સુંદર નાસિકા, હોઠો પર મંદ સ્મિત હાસ્ય ભર્યા અવલોકનવાળા, લાલ વર્ણના કમળ જેવા નેત્રવાળા, વાંકડિયા વાળથી છુપાયેલા મુખ કમળવાળા, પ્રેમ અને મુક્તિના પરમદાની એવા
મુકુંદ ભગવાનના હું આજે અવશ્ય દર્શન કરીશ. આ મનની અંદર, રથની અંદર બેઠા બેઠા અનેક પ્રકારના વિચારો એના મનમાં આવે છે. કેમ કે મારી જમણી બાજુથી હરણાઓ પસાર થઈ રહ્યા છે. એ શુભ શુકન બતાવે છે. હું જે રથ લઈને વ્રજમાં અત્યારે મથુરામાંથી નીકળ્યો અને વ્રજ તરફ જાઉં છું, ત્યારે મારી જમણી બાજુથી આવી રીતના હરણાઓના ટોળાને ટોળા નીકળતા રહે છે. એ શુભ સંકેત બતાવે છે. ભગવાન વિષ્ણુ પૃથ્વીનો ભાર ઉતારવા માટે સ્વેચ્છાએ મનુષ્ય જેવી લીલા કરી રહ્યા છે. તેઓ સંપૂર્ણ લાવણ્યના ધામ છે, સૌંદર્યના નિધિ છે. આજે મને તેમના દર્શન થશે, 100% અવશ્ય થશે. આજે સહજમાં જ મને મારી આંખોનું ફળ પ્રાપ્ત થઈ જશે. સહજ રીતે ઘણા લોકો મહેનત કરે છે, બરાબર ને, એક જન્મ પછી બીજા જન્મમાં આવા કેટલાય જન્મારા પછી પણ જે પ્રાપ્ત થઈ શકતા નથી, એવા અનાયાસે મને આજે પ્રાપ્ત થવાના છે. અનેક પ્રકારના વિચારો કરી અને અક્રૂરજી આગળ વધે છે. ભગવાન આ કાર્ય કારણરૂપ જગતના દ્રષ્ટા છે અને તેમ છતાં દ્રષ્ટાપણાનો અહંકાર તેમને સ્પર્શ કરી શકતો નથી. તેમની ચિન્મયી શક્તિથી અજ્ઞાનને લીધે થનારા ભેદ, ભ્રમ, અજ્ઞાન સહિત દૂરથી નષ્ટ થઈ જાય છે. તેઓ પોતાની યોગ માયાથી જ પોતાના ભ્રુકુટીના વિલાસ માત્રથી પ્રાણ, ઇન્દ્રિયો, બુદ્ધિ વગેરે સહિત પોતાના સ્વરૂપભૂત જીવોને રચના કરે છે. એવા ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાળા પરમ આનંદ આપનાર એવા ભગવાન કૃષ્ણના મને દર્શન અવશ્ય થશે. આવી રીતના વિચાર કરતાં કરતાં અહીંયા અક્રૂરજી આગળ જાય છે. જ્યારે સમસ્ત પાપોને નષ્ટ કરનાર તેમના મંગલમય ગુણ, કર્મ અને જન્મની લીલાઓથી યુક્ત થઈને વાણી તેમનું ગાન કરે છે, ત્યારે તે ગાનથી સંસારમાં જીવન પાંગરે છે. ભગવાનના મુખારવિંદમાંથી જ્યારે ભગવાન ગાન કરે છે ને, ત્યારે સંસારમાં રહેલા જે સંસારી લોકો છે એના જીવનો પાંગરે છે. શોભાનો સંસાર થઈ જાય છે. તમામ અપવિત્રતા ધોવાઈને પવિત્રતાનું સામ્રાજ્ય સવાઈ જાય. ભગવાનના મુખ કમળમાંથી નીકળેલી વાણી જ્યારે જ્યારે લોકોના કર્ણ કાન પાસે આવે છે, ત્યારે અપવિત્ર થયેલા લોકો પણ પવિત્ર થઈ જાય છે. એમ વેદ વ્યાસ લખે છે અને મનની અંદર આવી રીતનું વર્ણન કરે છે. તેમની વાણી, તેમના ગુણ, તેમની લીલા અને જન્મની કથાઓ ગવાતી નથી. તે તો મૂળદા જેવા જ છે. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની આવી લીલાઓની કથા ગવાતી નથી અને ગવાય છે છતાં કોઈ સાંભળતા નથી, તો આ લોકો મૂળદા જેવા છે. આવા અનેક પ્રકારના વિચારો અક્રૂરજીના મનની અંદર અત્યારે ઊભા થયા છે, એમ વેદવ્યાસ લખે છે. જેમના ગુણગાનનું જ આવું મહાત્મા છે, તે જ ભગવાન સ્વયં યદુકુળમાં અવતર્યા છે. શા માટે? પોતાની સ્થાપેલી મર્યાદાનું પાલન કરનારા શ્રેષ્ઠ દેવતાઓનું કલ્યાણ કરવા માટે. તે જ પરમ ઐશ્વર્યશાળી ભગવાન આજે વ્રજમાં નિવાસ કરે છે અને ત્યાંથી જ પોતાના યશનો વિસ્તાર કરી રહ્યા છે. તેમનો યશ કેટલો પવિત્ર છે! દેવતાઓ પણ તે સંપૂર્ણ મંગલમય યશનું ગાન કર્યા કરે છે. દેવતાઓ પણ ભગવાન કૃષ્ણનું ગાન કરવામાં થાકતા નથી, સતત આવી રીતનું એનું ગાન કરતા રહેલા છે, એમ વેદવ્યાસ લખે છે. અને અક્રૂરજી જ્યારે મથુરામાંથી અહીંયા વ્રજની અંદર આવે છે, ત્યારે અનેક પ્રકારના વિચારો એના મનની અંદર જે ઊભા થયા છે, એનું વર્ણન વેદવ્યાસે 22 શ્લોકની અંદર કર્યું છે. એમાં શંકા નથી કે આજે હું તેમને અવશ્ય દર્શન કરીશ. તેઓ મોટા મોટા સંતો અને લોકપાલોના પણ આશ્રય છે, બધાના પરમ ગુરુ, અને તેમનું રૂપ સૌંદર્ય ત્રણેય લોકને મોહિત કરીએ છે. આટલું તો એનું રૂપ છે. ત્રણ લોકની અંદર રૂપની અંદર શ્રેષ્ઠ કોઈનું જો રૂપ હોય તો એ બાલ મુકુંદનું છે. આવું મનમાં વિચાર કરતાં કરતાં એ આગળ વધે છે. શ્રી કૃષ્ણ તો બધાના પરમ ગુરુ છે. કેવા? કૃષ્ણમ વંદે જગતગુરુ. આપણે કદાચ કોઈ શું કહેવાય, આ કાળમાં કદાચ કોઈ સારો ગુરુ ન મળે, બરાબર ને, આપણા ખિસ્સા તરફ ધ્યાન રાખીને બેઠો હોય ઘણી વાર,
બરોબર ને, ખિસ્સું મજબૂત હોય ત્યાં સુધી ઘણા ગુરુઓ શિષ્ય ઉપર પ્રેમ કરતા હોય છે. આવા ઘણી જગ્યાએ સમાજમાં આપણે આવું જોવા પણ મળે. જ્યારે શાસ્ત્રકાર ભાગવતકાર વેદવ્યાસ કહે છે કે કદાચ તમારી પાછળ ન જતા ખિસ્સામાં નજર રાખીને બેઠા છે એવા ગુરુ પ્રત્યે તમને જો પ્રેમને આદર ન હોય તો કૃષ્ણ વંદે જગત ગુરુ, આ ગુરુ તો હાજરો હાજર છે એમ વેદવ્યાસ લખે છે. અને અહીંયા અક્રૂરજી મનની અંદર કહે છે કે આવા જે વિશ્વના કૃષ્ણ વંદે જગત ગુરુ જેવા ના મને આજે દર્શન સાંપડવાના છે. એટલું જ નહીં, તેમનું રૂપ સૌંદર્ય ત્રણેય લોકમાં મોહિત કરે છે. જે નેત્રવાળા છે તેમના માટે શ્રી કૃષ્ણ આનંદ અને રસની ચરમસીમા છે. તેથી જ સ્વયં લક્ષ્મીજી પણ જે સ્વયં સૌંદર્યના અધિશ્વરી છે તેમને પ્રાપ્ત કરવા માટે લાલિયાતી રહે છે. હા, તો હું તેમને અવશ્ય આજે જોઈશ, કારણ કે આજે મને પ્રભાતમાં થયેલા સુંદર સુખનો આ શુભ દર્શનના સૂચક છે. નકર મને આવી રીતના સુખ ન થાય નહીં, નકર અપસુખ ન થાય. પણ આજે મને ઘરેથી જ્યારે નીકળો અને જ્યારે વ્રજ તરફ મારી આવી યાત્રા શરૂ થઈ ત્યારથી મને ઘણા બધા સુખનો એમ કહે છે કે આજે તમને ભગવાનના દર્શન થશે. જ્યારે હું તેમને જોઈશ ત્યારે સર્વશ્રેષ્ઠ પુરુષ બલરામ તથા શ્રી કૃષ્ણના ચરણોમાં નમસ્કાર કરવા માટે હું તુરત રથમાંથી કૂદી પડીશ. હું રથ લઈને જ્યારે વ્રજની અંદર જ્યારે નંદ બાવાના ઘરે જઈશ અને મારી નજર કૃષ્ણ ઉપર પડશે ને એટલે રથમાંથી કૂદકો મારી અને પ્રથમ તેના ચરણ હું પકડી લઈશ. અહો, તેમના ચરણ કેટલા દુર્લભ છે. મોટા મોટા યોગી, મોટા મોટા યતિ આત્મ સાક્ષાત્કાર કરવા માટે મનમાં પોતાના હૃદયમાં તેમના ચરણનું ધ્યાન કરે છે અને હું તો તે ચરણોને પ્રત્યક્ષ પ્રાપ્ત કરી લઈશ. ઘણા લોકો ચિત્ત એકાગ્ર કરી અને મનની અંદર આવી રીતના ભગવાનના ચરણનું ચિંતન કરે છે. એ તો આવી રીતની હું કહે નિર્ગુણની ઉપાસના કરે છે. પણ હું કેટલો ભાગ્યશાળી છું કે મને સગુણ સાકાર રૂપે નંદ બાવાના ઘેરે મારા રથ જ્યારે ઊભો રહેશે ને ત્યારે ભગવાનને જોયા પછી હું રથમાંથી કૂદી અને એમના પ્રત્યક્ષ શરણ. લોકો તો આવી રીતના કેને કહેવાય ભાઈ, આવી મનની અંદર આવી રીતનું ઘણીવાર ભગવાનનું ચિંતન કરતાં કરતાં ભગવાનનું મસ્તક, ભગવાનના મુખ, ભગવાનના વાણી, ભગવાનના હાથ, ભગવાનના પગ, એ મનની અંદર આવી રીતનું ઘણીવાર ભક્તો સ્થિર કરે છે. હું કેટલો ભાગ્યશાળી હોઈશ કે જ્યારે હું વ્રજની અંદર નંદ બાવાને ઘેરે પહોંચીશ ને ત્યારે ભગવાનના દર્શન થતાં જ હું રથમાંથી કૂદી પડીશ અને સ્વયં જે યોગીઓ, જે તપસ્વીઓ, જે જ્ઞાનીઓ, જે ભક્તો જેમનું ચિંતન મનથી કરે છે એમને હું પ્રત્યક્ષ મારી આંખની દૃષ્ટિથી હું જોઈ લઈશ. આવો મનની અંદર વિચાર કરતાં કરતાં અક્રૂરજી અત્યારે વ્રજ તરફ આવી રહ્યા છે. મારા અહોભાગ્ય, જ્યારે હું તેમના ચરણોમાં પડી જઈશ, ત્યારે શું તેમનો શ્રી હસ્ત મારા માથા ઉપર નહીં પડે? હું એના પગમાં પડી જાય એટલે કોઈ પણ માણસ નમસ્કાર કરે ને એટલે હાથ ઉપર ન નાખવો ને તોય આમ આવી જાય. એટલે અહીં અક્રૂરજી વિચાર કરે છે કે રથમાંથી કૂદી અને ભગવાન શ્રી ચરણોમાં હું જ્યારે નમસ્કાર કરીશ, એના પગમાં પડી જાય ત્યારે કૃષ્ણનો હાથ મારા ઉપર નહીં આવે? આવશે જ, એવું અહીંયા અત્યારે કે એનો હાથ મારા ઉપર આવશે જ. તેમના તે કરકમળ તે લોકોને સદાને માટે અભયદાન આપી ચૂક્યા છે, જે કાલરૂપી સર્પના ભયથી ભયભીત થઈને તેમનું શરણ ઈચ્છે છે અને શરણમાં જ આવી જાય છે. ઇન્દ્ર અને દૈત્યરાજ બલિએ ભગવાનના તેજ કરકમળોમાં પૂજાની ભેટ સમર્પિત કરીને ત્રણેય લોકનું પ્રભુત્વ ઇન્દ્ર પદ પ્રાપ્ત કરી લીધું હતું. ભગવાનના તેજ કરકમલો જેનાથી દિવ્ય કમળના જેવી સુગંધ આવ્યા કરે છે. પોતાના સ્પર્શથી રાસલીલા વખતે વ્રજ યુવતીઓનો બધો શ્રમ હરી લીધો હતો. હું કંસનો દૂત છું, તેનો મોકલેલો તેમની પાસે જઈ રહ્યો છું. ક્યાંક તેઓ મને પોતાનો શત્રુ સમજી તો મને ખલાસ તો નહીં કરી નાખે ને? બીજો વિચાર એ એવો છે કે અત્યારે હું કંસના દૂત તરીકે એક સંદેશો લઈ અને લેવા માટે જઈ રહ્યો છું.
આ જ્યારે કૃષ્ણને ખબર પડશે કે આ તો કંસનો મોકલેલો માણસ છે, કંસનો મોકલેલો માણસ છે એવું વિચારીને મને ખલાસ તો નહીં કરી નાખે ને, આવો એક ડર, આવો એક ભય પણ અહીંયા અક્રૂરજીના મનની અંદર આવી રહ્યો છે. અનેક પ્રકારના વિચારો મનની અંદર આવી રીતના ઘોળાતા રસ્તો કાપતા વ્રજ તરફ અત્યારે અક્રૂરજી આવી રહ્યા છે. ક્યાંક તેઓ મને પોતાનો શત્રુ સમજી અને યમપુરી તો નહીં પહોંચાડી દે ને. રામ 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 હું કે રામ રામ બોલવા મીડા, રામ રામ રામ. તેઓ આવું ક્યારેય નહીં કરે. હું કે તેઓ પાછો બીજો વિચાર આવે છે કે તેઓ ક્યારેય આવું કરશે નહીં, કારણ કે તેઓ નિર્વિકાર છે, સમ છે, અચ્યુત છે, બધા વિશ્વના સાક્ષી છે, સર્વજ્ઞ છે. તેઓ ચિત્તની અંદર પણ છે અને બહાર પણ છે. એટલે આવું કદાચ હું આવી રીતના કંસના દૂત તરીકે એનો સંદેશો લઈને જાઉં છું. એટલે એ કરવાના, એની તો બધા તરફ સમદ્રષ્ટિ છે, એ કોઈ દી આવું કરે નહીં. બીજો વિચાર એને આવ્યો તો પછી મારી શંકા આવી, એનું કારણ શું? મને આવી કેમ શંકા આવી કે ભાઈ મને આવી રીતનો શું કહેવાય કંસના દૂત તરીકે સમજીને મને મારી તો નહીં નાખે ને? આવી શંકા મારા મનમાં કેમ આવી એમ મને ફરીથી વિચાર થવા લાગ્યો. આવી શંકા કેમ આવી? જરૂર હું તેમના ચરણોમાં હાથ જોડીને વિનીત ભાવે ઊભો રહી જઈશ. તેઓ સ્મિત હાસ્ય અને મારા જન્મોજન્મના બધા અશુભ જે કાંઈ સંસ્કારો છે, અશુભ કાંઈ જે મારું જીવન છે ને એ બધું ખલાસ. એકવાર ભગવાનની આવી રીતની અમી દ્રષ્ટિ મારા ઉપર પડશે તો જેટલા જન્મમાં જે કાંઈ ખરાબ કામો કર્યા છે એ બધા ખતમ થઈ જશે. અનેક પ્રકારના વિચારો કરે છે, તે જ વખતે નષ્ટ થઈ જશે અને હું નિશંક થઈને સદાને માટે પરમાનંદમાં મગ્ન થઈ જઈશ. હું તેમના પરિવારનો છું અને તેમનો હિતેશી છું. તેમના સિવાય બીજો કોઈ મારો આરાધ્ય દેવ જ નથી. એવી સ્થિતિમાં તેઓ પોતાના અજાન બાહુથી મને પકડીને અવશ્ય પોતાના હૃદયે લગાડી લેશે. મને મારશે નહીં પણ શું કરશે? મને પોતાના હૃદયે લગાડી લેશે. અહો, તે વખતે મારો દેહ પવિત્ર થઈ જશે. એટલું જ નહીં, તે બીજાઓને પણ પવિત્ર કરનારો બની જશે અને તે સમયે તેમનું આલિંગન પ્રાપ્ત થતાં જ મારા બધા કર્મરૂપી બંધનો, જેના કારણે હું અનાદિકાળથી ભટકી રહ્યો છું, તે બધું મારું નષ્ટ. એક વખત ભગવાનનું આલિંગન મારા પર થશે, એની દ્રષ્ટિ મારા ઉપર જશે, બરોબર? એના ચરણો પકડી અને એનો હાથ મારા ઉપર જ્યારે આવશે ને ત્યારે ઘણા જન્માથી હું આ સમાજની અંદર એક જીવમાંથી બીજો, બીજામાંથી ત્રીજો જેમ ભટકી રહ્યો છું, તે બધું જ મારું એનો ચરણ સ્પર્શ અથવા એના હૃદયનો સ્પર્શ મને થશે તો બધું નષ્ટ થઈ જશે. એમ કે બધું જ નષ્ટ થઈ જશે. જ્યારે તેઓ મારું આલિંગન કરી ચૂક્યા હશે ત્યારે હું હાથ જોડીને મસ્તક નમાવીને તેમની સામે ઊભો રહી જઈશ. ત્યારે તેઓ કહેશે, કાકા અક્રૂર, સંબોધન કરીને મને બોલાવશે. મનની અંદર કેવા કેવા વિચારો આવે છે એ અક્રૂરજી અહીંયા બહુ સરસ રીતે 22 શ્લોકની અંદર કહે છે કે હું જ્યારે 2 હાથ જોડીને અહીંયા સામો ઊભો રહી જાય ત્યારે મને કાકા કહીને બોલાવશે. કાકા કહીને બોલાવશે. એમ કે કાકા અક્રૂર સંબોધન કરીને મને બોલાવશે. કેમ ન બોલાવે? આજ પવિત્ર અને મધુર યશનો વિસ્તાર કરવા માટે તો તે લીલા કરી રહ્યા છે. ત્યારે મારું જીવન સફળ થઈ જશે. એકવાર મને કાકો કહીને બોલાવશે ને એટલે મારું જીવન કેવું થઈ જશે? સફળ થઈ જશે. મારું જીવન સફળ થઈ જશે. ભગવાન શ્રી કૃષ્ણે જેને અપનાવ્યો નથી, જેને આદર આપ્યો નથી, તેના તે જન્મ જીવનને ધિક્કાર છે. કૃષ્ણ ભગવાને જેને આદર આપ્યો નથી એનું જે જીવન છે ને એ જીવન ધિક્કાર છે. મને તો આવી રીતના એક કાકા તરીકે પણ આદર આપવાના છે. આમ કરીને મનની અંદર અનેક પ્રકારની વિચારોની વનમાળા સર્જી છે. ન તો તેમનો કોઈ પ્રિય છે, ન તો કોઈનો તે અપ્રિય છે, ન તો તેમનો કોઈ આત્મીય મિત્ર છે કે ન તો કોઈ તેનો શત્રુ છે. તેમનું ઉપેક્ષા પાત્ર પણ કોઈ નથી.
તેમ છતાં જેમ કલ્પવૃક્ષ પોતાની પાસે આવીને યાચના કરનારને તેની ઈચ્છિત વસ્તુ આપે છે, તે જ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ પણ જે તેમને જે રીતે ભજે છે તે જ રીતે ભગવાન તેને ફળ આપે છે. ભગવાન પાસે ભજનાર અનેક પ્રકારના લોકો હોય છે. જે હેતુથી માણસ ભગવાનની પાસે જાય છે, જે હેતુ હોય એ હેતુ એનો પાર કરે છે. ભક્ત તરીકે જાઓ તો ભક્ત તરીકે આવી રીતનું કહે છે, જ્ઞાની તરીકે જાઓ તો જ્ઞાની તરીકે, કર્મયોગી તરીકે જાઓ તો જે રીતે જેવી રીતના ભગવાનની પાસે જાય છે એ રીતે ભગવાન બધાની કામનાઓ પૂર્ણ કરતા રહેલા છે. જેમ આ કલ્પવૃક્ષનું દ્રષ્ટાંત વેદવ્યાસે લખ્યું છે કે જેમ કલ્પવૃક્ષની નીચે બેઠેલો જે માણસ છે એ જે ધારે જે ઈચ્છે તે પ્રમાણે તેને બધું મળતું રહેલું છે. આ કલ્પવૃક્ષની આટલી તાકાત છે. જે ઈચ્છા કરો તે ત્યાં તમને મળે. કદાચ ઉનાળાના દિવસો હોય અને જંગલની અંદર ફરતા હોય અને કોઈ કલ્પવૃક્ષ જો મળી જાય અને બપોરના 12 થયા હોય, સરસ મજાની આવી રીતની ઘટાદાર વૃક્ષ હોય એની નીચે માણસ સૂઈ જાય અને વિચાર કરવા લાગે કે ખરેખર કેટલું સુંદર જંગલ છે, જંગલની અંદર આ સરસ મજાનું વૃક્ષ છે, મને ઠંડક પાણી જો વરિયાળીનું 1 ગ્લાસ જો મળી જાય ને તો મારી તરસ છીપાઈ જાય. આવો વિચાર કરે છે. અને કલ્પવૃક્ષની નીચે બેઠેલો જો માણસ આવી રીતનો વિચાર કરતો હોય તો એના એક જ શું કહેવાય વરિયાળીનું શરબત ત્યાં હાજર થઈ જાય. એને કહેવાય કલ્પવૃક્ષ. ભૂખ લાગેલી હોય અને વિચાર કરે છે કે મને જો ખાવાનું મળી જાય તો ઝડપથી થાળી ત્યાં પણ આવી જાય છે. એમાં વેદવ્યાસ કલ્પવૃક્ષનું ઉદાહરણ આપે છે કે કલ્પવૃક્ષની પાસે ગયા પછી જે માણસ ઈચ્છા કરે છે તે બધી જ ઈચ્છા કલ્પવૃક્ષ એની પૂર્ણ કરે છે. તો હું તો અત્યારે આવી રીતના જે ભગવાન છે, બરાબર ને, એ જે આગળ વર્ણન કર્યું કે આવા ભગવાનની પાસે હું જઈશ ને ત્યારે મારી બધી જે કામના છે, વાસના છે, બધી જે નષ્ટ થઈ જશે અને જન્મોજન્મથી હું સમાજની અંદર અનેક રૂપો લઈને અનેક યોનિમાં આવું છું ને, આ બધું મારું નષ્ટ થઈ જશે. પછી ભગવાનની અંદર જ હું ભળી જઈશ. આવા અનેક પ્રકારના વિચારો કરતાં કરતાં એ અત્યારે વ્રજ તરફ અહીંયા આવતા રહેલા છે. આગળ કહે છે, ન તો તેમને કોઈ આવી રીતનું છે, હું તેમની સામે વિનયપૂર્વક મસ્તક નમાવીને ઊભો થઈ જઈશ અને બલરામજી હસતા વદને મને પોતાના હૃદયે લગાડશે અને પછી મારા બંને હાથ પકડીને ઘરમાં મને લઈ જશે. ત્યાં બધી રીતે મારો સત્કાર કરશે. ત્યાર પછી મને પૂછશે, કંસ અમારા ઘરવાળાઓ સાથે કેવો વ્યવહાર રાખે છે? આ બધું પૂછશે. મોટાભાઈ બલરામ જે છે ને એ પૂછશે કે મથુરાની અંદર જે મામો કંસ છે એ અમારા ગોકુળની અંદર અમે નંદ બાવાની સાથે જે ઘરમાં રહી છે એ ઘરની સાથે એ કેવો વ્યવહાર રાખે છે? આવું મને જ્યારે પૂછશે ત્યારે હું હસતા મોઢે જે કાંઈ મથુરાની અંદર જે કાંઈ ઘટનાઓ ઘટી છે અથવા મથુરાનો રાજા કંસ ગોકુળ પ્રત્યે જે કાંઈ વાત છે એ બધી વાત હું એને આમ કરતાં કરતાં અત્યારે વ્રજની અંદર નંદ બાવાના ઘરના આગળ આવીને રથ અટકી ગયો છે. આટલા વિચારો 22 શ્લોકની અંદર વેદવ્યાસે કહે છે કે આવી રીતના 2 થી 23 શ્લોક એટલે કે 22 શ્લોકની અંદર આવું મનની અંદર જે વિચારોની વનમાળા એટલે કે વમળ જે ચડ્યા હતા એ વિચારો કરતાં કરતાં અત્યારે ગોકુળની અંદર જ્યાં નંદ બાવાનો નિવાસ સ્થાન છે ત્યાં રથ આવીને અટકી ગયો એમ વેદવ્યાસ લખે છે. શ્રી સુખદેવજી ઉવાચ. શ્રી સુખદેવજી બોલ્યા કે હે રાજા પરીક્ષિત સ્વકલ્પ નંદ અક્રૂરજી રસ્તામાં આ પ્રકારના ચિંતનમાં મગ્ન થઈ રહ્યા હતા કે આ પ્રકારના વિચારોમાં એ મગ્ન થઈને રથ દ્વારા નંદગામ પહોંચ્યા ત્યારે સૂર્યદેવ અસ્તાચલ પર ચાલ્યા ગયા હતા. જેમના ચરણ કમળની રજ બધા લોકપાલોએ પોતાના મુકુટ ઉપર ધારણ કરી છે તેવા શ્રી કૃષ્ણના પગલાં તેમણે વ્રજમાં જોયા. ઘરની થોડેક દૂર રથ આવી ગયો છે એટલે એણે આવી રીતના ભગવાન શ્રી કૃષ્ણના પગલાં અહીંયા અક્રૂરજીએ જોયા. એમ અત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે
કે આવી રીતના એણે ચરણ કમળ જોયા, જેમના ચરણ કમળની રજ બધા લોકપાલોએ પોતાના મુગુટ ઉપર ધારણ કરી છે, તેવા શ્રી કૃષ્ણ પગલાં તેમણે વ્રજમાં જોયા કે જે પગલાં પૃથ્વીના આભૂષણ રૂપ અને કમળ જેવા ધજા અને અંકુશના ચિહ્નોથી યુક્ત હતા. તે ચરણ ચિહ્નોના દર્શન કરતાં જ અક્રુજીના હૃદયમાં એટલો આનંદ થયો કે તેઓ પોતાને સંભાળી શક્યા નહીં. ભગવાન શ્રી કૃષ્ણ એના આંગણાની અંદર વ્રજની અંદર જ્યારે પહોંચ્યા અને આજુબાજુના વિસ્તારની અંદર એણે ભગવાન કૃષ્ણના આવી રીતના ચરણ જોયા, ત્યારે એ પોતાના આવેગને રોકી શક્યા નહીં. તેમના રોમે રોમ પુલકિત થઈ ગયા, નેત્રોમાંથી આંસુ ટપકવા લાગ્યા. તેઓ રથમાંથી કૂદીને શ્રી કૃષ્ણના પદચિહ્નની અંકિત રજમાં આ પ્રભુની ચરણ રચે એમ કરીને આળોટવા લાગ્યા. એમ કે છે આ જ ભગવાનના ચરણ કમળ છે. આંગણામાં આવી ગયા અને આંગણામાં તો કૃષ્ણ ભગવાન ઠન કરતા બધા આટા મારતા હોય, બરાબર. તો એ ચરણ રજ જોઈ અને અહીંયા અક્રુજી રથમાંથી નીચે કૂદી અને આળોટવા લાગ્યા. હે રાજા પરીક્ષિત, કંસે સંદેશો આપ્યો ત્યારથી અહીં સુધી અક્રુજીના ચિત્તની જેવી સ્થિતિ રહી છે તે જીવોને દેહ ધારણ કર્યાનો પરમ લાભ છે. તેથી જીવ માત્રનું એ જ પરમ કર્તવ્ય છે કે દંભ, ભય અને શોક છોડીને શ્રી હરિના સ્વરૂપના દર્શન તથા શ્રવણ વગેરેથી તેણે એ લાભ મેળવવો જોઈએ. અત્યારે મથુરાથી વ્રજ સુધીની જે યાત્રા હતી સાંજ સુધીની, બરાબર ને, અહીંયા કારણ કે સૂર્ય અસ્ત થઈ ગયો છે, સાંજ સુધીની યાત્રાની અંદર જે જીવે ભગવાનના થવું હોય અથવા ભગવાનના બનવાનું હોય ને, તો એણે આ પરીક્ષિત રાજાને અત્યારે સુખદેવજી મહારાજ કહે છે, શું કહે છે કે કંસે સંદેશો આપ્યો ત્યારથી, કોને? અક્રુજીને, કે તમારે ગોકુળની અંદર જવાનું છે, બલરામ અને કૃષ્ણને કોઈ પણ હિસાબે અહીંયા તમારે લાવવાના છે, એ કામ હું તમને સોંપું છું. આવો સંદેશો કંસે જ્યારે અક્રુજીને આપ્યો અને ત્યારથી જ એના મનમાં આખી રાત્રિ ઘરે તો વિચારોની વમળ તો હતી જ, પણ રસ્તાની અંદર પણ અનેક પ્રકારના વિચારો કરતાં કે છે. તે જ રીતે જીવોનો દેહ ધારણ કરનાર મનુષ્યો, તેવી જ રીતે મનુષ્યો જેણે એટલે કે મનુષ્યનું રૂપ જેણે ધારણ કર્યું છે એવા દેહાત્મવાદીઓએ ભગવાન શ્રી હરિના સ્વરૂપ દર્શન તથા શ્રવણ વગેરેથી તેણે એ લાભ મેળવવો જોઈએ. જે અક્રુજીએ જે લાભ મેળવો તે લાભ આ જગતમાં જે માનવ થઈને આવ્યો છે તેણે આ લાભ મેળવવો જોઈએ. તેથી જીવ માત્રનું એ જ પરમ કર્તવ્ય છે. દંભ, ભય અને શોક છોડીને શ્રી હરિના સ્વરૂપના દર્શન તથા શ્રવણ વગેરેથી તેણે તે લાભ મેળવવો જોઈએ. આ માનવ દેહની આપણે કિંમત કરી. આટલો સુંદર મજાનો માનવ દેહ ભગવાને આપ્યો અને કેટલાય જન્મારા પછી મેળવ્યો છે એ આપણને ખબર નથી. પુણ્ય એક જન્મારાનું સારું પુણ્ય હોય તો ભગવાન થોડોક એના કરતાં ઉત્તમ દેહ આપે. એમ કરતાં ઘણા બધા જન્મારાનું પુણ્ય જ્યારે ભેગું થાય છે ત્યારે ત્યારે જીવને આ માનવ શરીર પ્રાપ્ત થાય છે. આ માનવ દેહ આપણે કિંમત કરી, બરાબર. આ માનવ દેહની આપણે કિંમત નથી કરતા એવું નથી, પણ બધાય માણસનું જે ખોળિયું મળ્યું છે એને લોકો અલગ અલગ રીતે એની કિંમત કરતા હોય છે. માણસે સમજી લેવું કે આ દેહ વારંવાર મળતો નથી. ઘણીવાર પાંડુરંગ શાસ્ત્રી સુંદર મજાનું એક દ્રષ્ટાંત આપે છે આના માટે, કે એક દિવસ તપોવનની અંદર ભણતા રહેલા આવા ગુરુ આપે છે. ગુરુ સુરત જેવું મોટું નગર છે, એ નગરની અંદર આ શિષ્ય આવ્યો વિચાર કરે છે કે ગુરુએ મને તો આ ટુકડાની કિંમત કેટલી છે એ જાણવા માટે કીધું, શું કરવાનું? તો એક શાક માર્કેટ ભરાતી હતી. બહેનો અને ઘણા બધા લોકો રેકડી લઈને શાકભાજીનો વેપાર કરવા માટે એણે વિચાર કર્યો કે શિયાળાના દિવસો છે અને રીંગણા તો લેવાના જ છે, અને સરસ મજાના રીંગણા હોય તો રીંગણાવાળી એક બેન ત્યાં બેઠી હતી. સરસ મજાના રીંગણા હતા એટલે એ રીંગણાવાળી બેનને આ કાચનો ટુકડો બતાવી એના શિષ્ય પૂછ્યું કે બેન, મારે રીંગણા લેવાના છે, તો આ કાચનો ટુકડો હું તને આપું તો તું મને કેટલા રીંગણા આપ?
તો કે આનો 2 કિલા રીંગણા આવે, વધારે આવે નહીં. ઓલો વિચાર કરે છે કાચનો નાનો એવો ટુકડો છે અને 2 કિલા આ રીંગણા આપવાની વાત કરે છે, એટલે આમાં કાંઈક હજી હોવું જોઈએ. તેથી એને આપ્યો નહીં અને રીંગણા લીધા વગર એ ગંધિયાણાની એટલે કરિયાણા વાળાની દુકાને જઈ અને ત્યાં શેઠ થડા ઉપર બેઠા હતા. એને કાચનો ટુકડો શિષ્યએ બતાવ્યો કે ભાઈ આ મારી પાસે કાચનો એક ટુકડો છે, એ મારે વેચવાનો છે, આની કિંમત કેટલી આવે? એને જોયું કે છે તો કાંઈક કિંમતી, એટલે 1 ચોખાની બોરી 5 મણ ચોખા તને હું. ઓલો તો વિચાર કરવા લાગ્યો કે ઓલી બાઈએ તો આ શું કહેવાય આ ટુકડાની કિંમત 2 કિલો રીંગણા કરી હતી અને આ તો 5 મણ બોરી 5 મણની બોરી એટલે કે ચોખા આપવા માટે ગંધિયાણાનો વેપારી તૈયાર થઈ ગયો છે. વિચાર કરે છે કે હજી આમાં કાંઈક હોવું તો જોઈએ. એટલે ગુરુએ કીધું હતું એ પ્રમાણે શિષ્ય અનેક લોકોની પાસે આની કિંમત કરવા માટે જાય છે. ક્યાંથી આવ્યો? એ સોની પાસે આવીને કહે છે કે ભાઈ આ કાચનો ટુકડો એક મારી પાસે છે ને, તો મારે ટુકડો વેચીને તમારી પાસે કાંઈ સોનાની કિંમત કરે છે. ઘણા 2 કિલો રીંગણાની કિંમત કરે, એથી થોડો સારો હોય અને થોડુંક આમ તેમ કરતો હોય તો 1 બોરી ચોખાની જેટલી કિંમત કરે. આમ કરતા કરતા એકનાથ છે, તુકારામ છે, શંકરાચાર્ય છે, વલ્લભાચાર્ય જેવા મહાપુરુષો આવ્યા. એણે આ રત્નની કિંમત જબરજસ્ત કરી કે આવો માનવ દેહ જે મળે છે ને એ વારંવાર મળતો નથી. આવી સુંદર મજાની ઘણી બધી વાતો છે કે માનવ દેહ મળ્યા પછી માણસે એની કિંમત કરવી જોઈએ. વેદવ્યાસ લખે છે કે જ્યારથી કંદ રાજાએ અક્રૂરજીને જ્યારે ગોકુળમાંથી જ્યારે આવા નંદ બાવાના ઘરે રમતા રહેલા 2 બાળકોને તેડી લાવવાની જ્યારે વાત કરી, ત્યારથી સવારથી જ અક્રૂરજીના મનની અંદર ભગવાન પ્રત્યેનો પ્રેમ, ભગવાન પ્રત્યેની પ્રીતિ, ભગવાન પ્રત્યેનો આદર, ભગવાન કેવા લોકોનો કામ નથી કરતા એ મારું કામ સહજ રીતે કરી દેશે. હું જ્યારે એને મળીશ ને ત્યારે મને ભેટી પડશે, હું એના ચરણ પકડીશ. આવી રીતનું મનની અંદર કૃષ્ણ સિવાય બીજું કાંઈ ઘૂમતું નથી. તે કાંઈ વેદવ્યાસ આ શ્લોકની અંદર લખે છે કે હે રાજા પરીક્ષિત, જેવી રીતના કંસના મહેલમાંથી અથવા કંસના મથુરામાંથી નીકળ્યા પછી અક્રૂરજી જે મન ભગવાનની અંદર લગાડીને વ્રજ તરફ જે આવ્યા છે, એવું પ્રત્યેક જીવે આવી રીતનો વિચાર કરી લેવો. તેમની લલિતા ચાલ હતી. સદા વ્રજ, અંકુશ અને કમલના ચિહ્નવાળા ચરણોની તે ચાલમાં હતી. ત્યારે પૃથ્વી શોભાયમાન બની ગઈ હતી. તેમનું મંદ હાસ્ય અને ચિતવન અવલોકન એવી હતી જાણે કૃપાની વૃષ્ટિ થઈ રહી હોય. તેઓ ઉદારતાની તો જાણે મૂર્તિ જ હતા. તેમની એક લીલા ઉદારતા અને સુંદર લાલિત્યથી પૂર્ણ હતી. ગળામાં વનમાળા અને મણિઓના હાર ઝગમગી રહ્યા હતા. જે વખતે અક્રૂરજી નંદ બાવાના ઘર પાસે પહોંચ્યા ત્યારે અહીંયા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે આવું સુંદર મજાનું આંગણાની અંદર સરસ મજાની ગાયોની ગમાણમાં બાંધેલી ગાયો અને આવી શું કહેવાય ગૌશાળાની અંદર આવા બંને ભાઈઓને જ્યારે જોયે છે ત્યારે અક્રૂરજીના મનની અંદર એક જુદો જ ભાવ અંદર ઉત્પન્ન થઈ જાય કે એમ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કે હે રાજા પરીક્ષિત, અક્રૂરજીએ જોયું કે જગતના આદિ કારણ, જગતના પરમ પિતા પુરુષોત્તમ જ સંસારની રક્ષા કાજે પોતાના સંપૂર્ણ અંશોથી બલરામજી અને શ્રી કૃષ્ણના રૂપમાં અવતરણ થઈ શીખ્યા. પોતાની અંગકાંતિથી થયો કે તેમના નેત્રો આંસુથી છલકાઈ ગયા. સંપૂર્ણ શરીર રોમાંચિત બન્યું. ઉત્કંઠાવશ ગળું રૂંધાઈ ગયું. તેઓ પોતાનું નામ પણ બોલી શક્યા. આટલા ભાવની અંદર અહીંયા અક્રૂરજી આવી ગયા છે, પોતાનું નામ પણ બોલી શક્યા નહીં કે હું મથુરામાંથી આવ્યો છું અને તમારો કાકો છું, એટલું પણ બોલી શક્યા નહીં. એટલું પણ બોલી ન શક્યા. શરણાગત વત્સલ ભગવાન શ્રી કૃષ્ણ તેમના મનનો ભાવ જાણી ગયા. ત્યાં કાકા એટલા ભાવની અંદર આવી ગયા છે અને ભગવાન એના આવી તો ભાવ જાણી ગયા. તેમણે ખૂબ જ પ્રસન્નતાથી ચક્રના ચિહ્નવાળા હાથી તેમને ખેંચીને ઉઠાવી લીધા.
જે પડી ગયા હતા એ અક્રૂરજીને ઉઠાવી દીધા અને હૃદયે સાંપી દીધા. મનની અંદર રસ્તાની અંદર જે વિચાર કરતા હતા એ જ વિચાર અત્યારે પ્રત્યક્ષ અક્રૂરજી જોઈ રહ્યા છે. ત્યાર પછી જ્યારે તેઓ પરમ મનસ્વી બલરામજીની સામે વિનીત ભાવે ઊભા રહ્યા ત્યારે તેઓ તેમને ભેટી પડ્યા અને તેમનો એક હાથ શ્રી કૃષ્ણનો જે હાથ હતો ને એ અક્રૂરજીની ઉપર પડી ગયો. એટલે નમસ્કાર કોઈ આપને કરવા આવે ને બોલાને હાથ જો માથે ન નાખવો હોય ને તો પડી જ જાય છે. એટલે મહાભારતની અંદર વેદવ્યાસ બહુ સરસ રીતે લખે છે કે દુર્યોધન કોઈ દિવસ જ્યારે પિતામાં ભીષ્મ હોય, ગુરુ દ્રોણ હોય, એને જ્યારે મળવા જાય ત્યારે અકળ થઈને જ જાય. કેવા અકળ થઈને કોઈ બી એને પિતામાં ભીષ્મની પાસે જતા નમસ્કાર કર્યા હોય એવું મહાભારતમાં ક્યાંય જોવા મળતું નથી. એ વખતે આપણે તો યુદ્ધના મેદાનની અંદર જે વખતે બંને સેના ગોઠવાઈ ગઈ અને અર્જુનને થયું યુધિષ્ઠિરને થયું કે હવે અર્જુન પણ પાછો ભગવાન પાસેથી કંઈક વાતો સાંભળીને આવી ગયો છે તો યુદ્ધ થતાં પહેલાં મારે પિતામાં ભીષ્મ અને દ્રોણાચાર્ય અને આવી રીતના બધાને મળવું જોઈએ. તેથી રથમાંથી ઉઠી અને એ ચાલતા જ્યાં પિતામાં ભીષ્મનો આવી રીતનો જ્યાં રથ હોય છે ત્યાં આવવા તૈયાર થાય. એ વખતે દુર્યોધન ભભૂકી ઉઠે છે કે હવે આ અહીંયા હાર સ્વીકારવા માટે અથવા તમને પગે લાગીને કહેશે કે ભાઈ હવે મારે યુદ્ધ કરવું આવી રીતનો આવતો હોય એવું લાગે છે. એમ કોણ દુર્યોધન વિચારે છે. પિતામાં ભીષ્મ કહેશે કે ભાઈ અહીંયા આવવા તો દે, આવતા પહેલાં તું મનની અંદર આવા ખોટા ગમડોપાના વિચાર તો યોગ્ય નથી. આવ્યા પ્રથમ એણે પિતામાં ભીષ્મને નમસ્કાર કર્યા. પિતામાં કે આવા તમારા આવી રીતના વિરુદ્ધમાં ઉભા રહેલા જે વિપક્ષમાં ઉભા રહેશે એને તમે આવી રીતનો વિજયનો આવી રીતનો તમે આશીર્વાદ આપો છો અને મને તો ક્યારેય આપ્યો નથી. અને એ વખતે જે દ્રોણાચાર્ય અને પિતામાં ભીષ્મ જે શબ્દ મહાભારતમાં દુર્યોધન માટે બોલે છે ને એ શું કહેવાય ગળે બાંધવા જેવા. એણે એમ કીધું કે આ મહાપુરુષ યુધિષ્ઠિર અત્યારે પોતે ભલે યુદ્ધ કરવા માટે આવ્યો છે પણ વડીલોના આશીર્વાદ વગર એ યુદ્ધ કરવા માંગતો નથી. તેથી અમારા આશીર્વાદ લેવા આવ્યો છે. તું પણ જો આવી રીતનો યુદ્ધ શરૂ થતાં પહેલાં તું જો મારી પાસે આવ્યો ને તો મારો સહેજ હાથ તારા ઉપર જાય અને વિષય ભવન દે તો તું તો અકડ જ રહ્યો હોય. શું કહો એ કોઈ દિવસ મારી પાસે યુદ્ધ શરૂ થતાં પહેલાં કે આવી રીતના કોઈ પણ વખતે મળતી વખતે તું ક્યારે મને નમસ્કાર કરવા માટે આવ્યો નથી. કારણ વેદવ્યાસ લખે છે કે અક્રૂરજી જે વખતે રથમાંથી કૂદી પડ્યા અને આવી રીતના મોઢમાંથી દુઃખો એવો દેવાઈ ગયો એ કાંઈ બોલી શકતા નહીં. ભગવાન વિચાર કરે છે કે અત્યારે કાકા એકદમ ભાવાવેશની અંદર આવી ગયા છે. તેથી ભગવાન સામે ચાલી અને એનું સ્વાગત કરી અને સુંદર મજાનું આવી રીતનું હૃદય લગાડે કે કેમ વેદવ્યાસ લખે છે. ત્યાર પછી ભગવાને અતિથિ અક્રૂરજીને એક ગાય આપી. જ્યારે અતિથિ આવે એટલે એક ગાય આપી અને ચરણ સેવા કરીને તેમનો શ્રમ દૂર થયો. બંને ભાઈઓ પગ દબાવવા લાગે કે આટલા દૂરથી તમે આવ્યા છો, થાકી ગયા છો અને એને ચરણ સેવા કરવાની શરૂઆત કરી. જ્યારે તેમણે ભોજન કરી લીધું ત્યારે ધર્મના પરમ સ્કંદ 10 અધ્યાય 28માં 38 આપણે નમસ્કાર કર્યા. એમાં અક્રૂરજી અત્યારે પહોંચી ગયા છે બરાબર. નંદ બાવાએ સારી રીતે એનું સ્વાગત પણ કર્યું છે. ભગવાને પણ બંને ભાઈઓ એની ચરણ સેવા પણ કરી છે. શા માટે તો વેદવ્યાસ લખે છે કે આટલી લાંબી યાત્રા કરીને અહીંયા આવ્યા છે તો એના ચરણ એટલે કે પગ પણ દુખ્યા હશે. તેથી બંને ભાઈઓ પગ પણ દબાવે છે. અહીંયા સુધીનો આપણે વિચાર કર્યો. હવે આપણે 39મો અધ્યાય એમાં શ્રી કૃષ્ણ બલરામનું મથુરા ગમન આવ્યા છે. હવે કેવી રીતના લઈ જવા એની સુંદર મજાની ચર્ચા વેદવ્યાસે ભાગવતના અહીંયા 39મા અધ્યાયની અંદર બહુ સરસ રીતે સમજાવી છે. બહુ જીવતું છે. શ્રી સુખદેવજી ઉવાચ સુખોપવિષ્ટ
पर्यंगे रामकृष्णोरिमानित लेभे मनोरथान् सर्वान् पथियान् सत्कारः किमलभ्यं भगवती प्रसन्ने श्रीनिकेतने तथापि तत्परा राजन् हि वाचगत किंचनम। श्री सुखदेवजी महाराज कहसे कि हे राजा परीक्षित, भगवान श्री कृष्ण અને બલરામજીએ અક્રૂજીની સારી રીતે સન્માન કર્યું। તેઓ આરામથી પલંગ ઉપર બેસી ગયા। તેમણે રસ્તામાં જે અભિલાષાઓ કરી હતી તે બધી પૂરી થઈ ગઈ। કેવી 22 શ્લોકમાં જે અભિલાષા જે કરતા કરતા પહોંચ્યા ને એ આપણે જોયું કે 22 શ્લોકમાં કેવી કેવી અભિલાષા કરી હતી। એ બધી જ અભિલાષા જે કરતા હતા એ બધી પૂરી થઈ ગઈ। હે રાજા પરીક્ષિત, લક્ષ્મીજીના આશ્રય સ્થાન ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય ત્યારે એવી કઈ વસ્તુ છે જે પ્રાપ્ત ન થઈ શકે? ભગવાનની કૃપા કોઈ પણ માણસ ઉપર ઉતરે અને ભગવાન જો પ્રસન્ન થાય તો ત્યાં કહે છે કે એને કઈ વસ્તુ પ્રાપ્ત ન થાય। ભગવાનના બધા જ હાથ જો માણસની ઉપર હોય તો બધી જ વસ્તુ એને પ્રાપ્ત થઈ જાય છે। એમાં વ્યાસનું કહેવાનું છે। છતાં ભગવાનના પરમ પ્રેમી ભક્તો કોઈ પણ વસ્તુની કામના કરતા નથી। બધા આપણે ઘણીવાર ભક્તોના ચરિત્રો ઘણીવાર આપણે વાંચતા હોઈએ છીએ, બરોબર। ભગવાનની કૃપા એના ઉપર હોય જ છે, ખાલી બોલે એટલે બધું પ્રાપ્ત થઈ જાય। પણ આવી રીતના જે ભક્તો છે ને એ ભગવાન પાસે ક્યારેય યાચના કે માગણી કરતા નથી। તુકારામનો દ્રષ્ટાંત લઈને આપણે, તુકારામ હતા વાણિયા વેપારી, સરસ મજાની હાટડી ખોલી અને ગામની અંદર નાનો મોટો વેપાર કરે। હવે વેપાર કરે એટલે ઘણા બધા ગ્રાહકો ત્યાં લેવા માટે વસ્તુ આવે એટલે વિચાર કરે છે કે આની અંદર તો ભગવાન બેઠો છે, આને મારે કેમ છેતરવો? જે 50 રૂપિયાની વસ્તુ આવી હોય ને એ 50 રૂપિયામાં જ આપી દે। પછી એને પેટ્રોલ બાળી અને લેવા ગયા હોય, પછી એમાંથી કાંઈ 2-5% નફો, એ બધું કાંઈ વિચાર કરવાનો નહીં। જેટલી વસ્તુ જેટલા રૂપિયામાં જ્યાંથી લાવ્યા એ જ વસ્તુ એમને આપી કે આને મારે ભાઈ છેતરવો નથી, કારણ કે આમાં ભગવાન બેઠેલો છે। આમ કરતાં કરતાં 2-4 વર્ષ વેપાર કર્યો તો નુકસાની આવી, કે આવે જ ને। તમે કોઈ પણ વસ્તુ ઉપર તમારો નફો અને તમારો જે ખર્ચો છે એ ન ચડાવ્યા વગર જો વસ્તુ વેચવા લાગો તો શું થાય? નુકસાન। એટલે નુકસાની ખૂબ થઈ, દુકાન વેચાઈ ગઈ, મોટું જે કાંઈ થોડી ઘણી સંપત્તિ ખેતીવાડી બધું વેચાઈ ગયું। હવે રોડ ઉપર આવી ગયા, અને રોડ ઉપર આવ્યા ત્યારે પત્ની પણ, કોઈ પણ પત્ની પતિને વધારે ક્યારે ચાહે તો કે ઘરમાં દર મહિને 25-50 હજાર રૂપિયા આપતો હોય ને તો એ પત્ની પતિ ઉપર બહુ જ પ્રેમ કરે। હવે આ તો લુખો થઈ ગયો, એટલે એની પત્ની તો પાછી એવી જ હતી, બરોબર, પાણીમાં ભડકા કરે એવી એની તુકારામની પત્ની। તો તુકારામની આવી પત્ની હોવાથી એ વારંવાર જ્યારે આવી રીતની ઘટનાઓ ઘટે ને ત્યારે એને ખૂબ જ ન કહેવાના શબ્દો આવી રીતના ઘણીવાર તુકારામને સાંભળવા પડતા હતા। એક દિવસ એની પત્નીએ કીધું કે આટલી બધી નુકસાની કરી, રોડ ઉપર આવી ગયા, સંપત્તિ બધી વેચાઈ ગઈ, હવે રહેવા માટે ખાલી નાનું એવું ઝૂંપડું છે અને આ બધી લાઈન લાગી છે, એને ખવડાવે છે કોણ? કે 7-8 છોકરા, એવા માણસો ને છોકરા વધારે હોય, બરોબર, કે 7-8 છોકરા ખવડાવશે કોણ? જાઓ મજૂરી કરવા। કે પણ કે ક્યાં જવું? તો કે ત્યાં એક દામજી બાપા કરીને છે ને એને મોટી 100 વીઘાનો વાડ વાવ્યો છે અને એનો સિસોડો ચાલુ થયો છે, કે તમે જાઓ ત્યાં, બરોબર, અને નાનું મોટું કામ કરીને મજૂરી કરીને તમે લાવો એમ। અને આ તો તુકારામ તો ભાઈ વાણિયા તો ખરા જ એમ, અને આવી રીતના મજૂરી કરવા ગયા, મજૂરી કરે છે, સાંજ પડે છે, શેઠ વિચાર કરે છે બાપા કે આને ઘણા બધા છોકરા છે, એક શેરીનો મજૂરી તો હું આપીશ જ એમ, પણ એક શેરીનો ભારો જો આપું ને તો એના છોકરા તો ખાય। એટલે ખંભે ભારો લઈ અને મજૂરીના એ કાળના જે 5-10 રૂપિયા હશે એ ખિસ્સામાં નાખી અને ઘરે આવતા હતા। ઘરે જ્યારે ગામની અંદર પ્રવેશ થયો ને ત્યાં તો ઘણા બધા નાના ટેણિયા એ કે આ બાપુ પાસે ઘણી બધી શેરડી છે, બાપુ અમને એક હાંઠો, બાપુ અમને એક હાંઠો। ગામના બધા જે છોકરા હતા ને એ બધા એને એક હાંઠો આપતા ઓલી એની શેરીમાંથી જોવે, એની શેરીમાં બરોબર તુકારામ ઘૂસ્યા એટલે જોવે છે
કે આ દાનવીરનો અવતાર આવેલો આવે ત્યાં ઘરમાં અહીંયા હાંડલા ઠેકડા મારે છે, ઘરના છોકરાને શેરડી ખાવા મળતી નથી અને ગામના છોકરાને આવી રીતનો દાન કરતો આવા દે ઘેરે છે. એની પત્ની તો એવી બરોબર કજિયાખોર હતી. કજિયાખોર એટલે બરોબર નહીં, એનું ચરિત્ર વાંચીને આપણે ત્યારે ખબર પડે કે આવી પત્ની ભગવાન આપણે આપે. એવી કજિયાખોર પત્ની એકના શું કહેવાય તુકારામ આવી રીતના બધાને આપતા આપતા એક હાટો વાહ વીધો. ત્યાં ઘરનો દરવાજો આવી ગયો. ઓલી દરવાજામાં જ બરોબર ઊભી હતી ને ક્રોધથી એટલી બધી આમ ત્રસ્ત થઈ ગયેલી હતી અને સીધો ખભા ઉપરનો હાઠો, તુકારામના ખભા ઉપર હાઠો હતો ને એ એને ખેંચરામના વાહમાં દેવા જ માંડી. એ કે અહીંયા છોકરા કરીને શેરડી ખાવાની રાહ જોઈને બેઠા છે અને આ તો મોટો આવી રીતનો કેવી રીતનો દાનવીર હોય એવી રીતનું એમ કરી અને એના 2 ભાગ થઈ ગયા. હાઠાના 2 ભાગ થઈ ગયા એટલે તુકારામ તો હસવા લાગ્યા. એ કે ઓહો મને ખબર હતી કે તું એકલી ખાવાની નથી. આ 2 ભાગ થઈ ગયા ને, એક તારો અને એક મારો. હવે આને કોણ દુઃખી કરી શકે? કોઈ કરી શકે નહીં. એટલે જ્યારે જ્યારે આ અગવડમાં આવે, ખાવાના બધે ફાંફા થાય અને ત્યારે સમાજના લોકો તુકારામને કહેતા કે તમે રોજ ભગવાનની પાસે બેસો છો, ભગવાન રોજ તમને આવી રીતના ચિત્ત એકાગ્રતાની અંદર મળવા માટે આવે છે, રોજ આવે છે અને રોજ ભગવાન તમને કંઈક પૂછે છે કે બેટા તારે કંઈક જરૂરિયાત હોય તો તું મને કહે. તો ઘણા બધા લોકો અહીંયા તુકારામને સલાહ આપે છે કે ભગવાન તમને મળે, ભગવાન તમને તમારી પાસે હોય છે ત્યારે ભગવાન પાસે હળવેકથી માગી લેતા હોય તો કે ભગવાન અમારા ઘરે વૈભવના ઢગલા તમે ઠલવો, એવું તમે માગતા હોય તો. ત્યારે તુકારામ સહજ રીતે આ કહેનાર લોકોને એવું કહે છે કે ભાઈ જે વખતે હું ભગવાનની અંદર લીન થઈ ગયો હોય, ભક્ત અને ભગવાનની એકાબીજાની એકા ઉપર દ્રષ્ટિ પડતી હોય ને ત્યારે આ વિશ્વ આખું ભૂલી જાઉં છું. કોણ પત્ની, કોણ ધંધો, કોણ આવી રીતનું છે એ મને કાંઈ યાદ આવતું નથી. આટલી ટોચની કક્ષાએ ગયા પછી પણ જે માણસને કંઈ યાદ આવતું નથી આને ખરી ભક્તિ કહેવામાં આવે છે. તેથી અહીં કહે છે કે આવી રીતના અત્યારે બહુ સરસ રીતે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણના સાનિધ્યની અંદર અક્રૂરજી આવી ગયા છે, સરસ મજાની સેવા કરી છે અને ખબર અંતર પણ પૂછે છે કે મથુરાની અંદર તો બધા એમ કેમ છે ને, ત્યારે થોડાક મલકાતા મને કહે છે પણ અહીંયા કૃષ્ણ ભગવાન તો બહુ સરસ રીતે કહે છે કે જે મથુરાની અંદર આવી રીતનો ક્રૂર રાજા હોય અને કોઈ પણ સ્ત્રીને બાળકનો જન્મ થાય અને એને ભીતને પછાડીને મારી નાખે અને તમે એમ કહો છો કે અમે બધા મથુરામાં ખુશી છીએ, આ વાત મારા માનવામાં આવતી નથી. ભગવાન કૃષ્ણે જે વખતે નારદ મુનિ એને મળવા માટે આગલા અધ્યાયમાં આવ્યા ત્યારે આ બધી વાત એને સમજાવી દીધી. ત્યારે કૃષ્ણના મગજની અંદર બરોબર આ વાત ફિટ થઈ ગઈ. તેથી અહીં પ્રશ્ન પૂછી નાખ્યો છે અને એ વખતે બહુ સરસ રીતે અહીંયા ભગવાન કહે છે કાંઈ વાંધો નહીં, આવી રીતનો જો ક્રૂર રાજા હોય ને તો આપણે એને પણ થોડુંક કંઈક આવી રીતનું કરવું નહીં. એ દેવકીનંદન ભગવાન શ્રી કૃષ્ણે સાયંકાળનું ભોજન કર્યા પછી અક્રૂરજી પાસે જઈને પોતાના સ્વજન સંબંધીઓ સાથે કંસના વ્યવહાર અને તેના આગામી કાર્યક્રમ વિશે પૂછી લીધો. ત્યાંનો જે કાંઈ વ્યવહાર હતો અથવા તમે શા માટે આવ્યા છો, કેમ આવ્યા છે અને અમને લઈ જઈને તમે ત્યાં કેવી રીતનો કાર્યક્રમ કરવાના છો, આ બધી જ વાતો કૃષ્ણ ભગવાને સાંજનું ભોજન કર્યા પછી આ બધું અક્રૂરજી કાકાને બધું પૂછી લીધું. ભગવાન કૃષ્ણે કીધું, આ બધું પૂછ્યું ત્યારે ભગવાન બોલ્યા કે હે કાકાજી, આપ બહુ જ શુદ્ધ હૃદયના છો. કેવા છો? શુદ્ધ હૃદયના છો. આપણે રસ્તામાં કોઈ કષ્ટ તો થયું નથી ને? તમે મથુરાથી અત્યારે વ્રજભૂમિ સુધી તમે આવ્યા છો તો તમને કોઈ કષ્ટ તો થયું નથી ને? સ્વાગત છે તમારું. હું આપણા માટે મંગલ કામના કરું છું. મથુરાના અમારા આત્મીય મિત્રો, અમારા કુટુંબીજનો તથા બીજા બધા સંબંધીઓ કુશળ અને સ્વસ્થ અને હેમખેમ તો છે ને? આવો પ્રશ્ન કૃષ્ણએ અત્યારે કાકાને પૂછી લીધો. બધા હેમખેમ તો છે ને? અમારો નામ માત્રનો મામો કંસ તો આપણા કુલ માટે એક ભયંકર વ્યાધિરૂપ છે. જ્યાં સુધી તેની ચઢતીના દિવસો છે ત્યાં સુધી અમે પોતાના કુટુંબીઓ અને તેમના બાલ બચ્ચાનું કુશળ મંગળ શું પૂછીએ? આ જ્યારે આવી રીતનું હોય ત્યારે અમે બીજું શું પૂછીએ?
હે કાકાજી, અમારા માટે એ ઘણા દુઃખની વાત છે કે મારા જ કારણે મારા નિર્દોષ અને સદાચારી માતા પિતાને અનેક પ્રકારની યાતનાઓ સહી પડી. મારા હિસાબે જ ને, કારણ કે કંસને આવી રીતની જ્યારે આકાશવાણીએ કીધું કે દેવકી અને વસુદેવનો 8મું સંતાન તારો કાળ બની રહેશે, ત્યારથી જ મારા માતા પિતાની બહુ જ કફોડી સ્થિતિ થઈ છે અને મારા લીધે જ થઈ છે. મારા લીધે આવી રીતના બેડીઓના જંજીરમાં જકડાય અને આવી રીતના એક પ્રંગણના આવી રીતના રાજા હોવા છતાં એ કારાવાસની અંદર એને ધકેલવું પડ્યું. એનો કારણમાં તો હું જ છું. આમ અત્યારે કાકાને કહે છે. જાત જાતના દુઃખો મારા પિતાને વેઠવા પડ્યા. વધારે તો શું કહું, મારા જ કારણે હાથ કડી પહેરીને બાંધીને તેમને જેલમાં નાખી દીધા અને મારા જ કારણે તેમના બાળકોને પણ મારી નાખ્યા. મારા કારણે એક પછી એક જે બાળકો આવ્યા એ બધાને મારી નાખ્યા. ઘણા દિવસથી ઈચ્છતો હતો કે તમારામાંથી કોઈને કોઈ મને મળવા માટે આવે. ઘણા દિવસથી હું પણ વિચાર કરતો હતો કે મથુરામાંથી મને કોઈ મળવા માટે આવે એમ કે. ઘણા સૌભાગ્યની વાત છે કે આજે મારી તે અભિલાષા પૂરી થઈ. સૌમ્ય સ્વભાવવાળા કાકાજી, હવે તમે કૃપા કરીને જણાવો કે આપનું શુભ આગમન શા માટે થયું છે? તમે શા માટે અત્યારે ગોકુળની અંદર પધાર્યા છો? આટલો સુંદર મજાનો રથ સોનાથી આખો મઢેલો અને આવા વૈભવશાળી રથને લઈને તમે અહીંયા ગોકુળમાં શા માટે તમારું આગમન થયું છે? આમ કૃષ્ણ સહજ રીતે પ્રશ્ન પૂછે છે. શ્રી સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે અક્રૂરજીને આ પ્રમાણે પ્રશ્ન કર્યો ત્યારે તેમણે જણાવ્યું, યદુવંશીઓની સાથે ઘોર શત્રુતા રાખે છે. અક્રૂરજીએ જે કાંઈ હતું એ બધું સ્પષ્ટ રીતે સમજાવી દીધું. તે વસુદેવને મારી નાખવાનો પણ પ્રયત્ન કરી ચૂક્યો છે, પણ નારદજી વચ્ચે પડ્યા અને એને એ મારી શક્યા નથી. આવો અત્યારે કહે છે. અક્રૂરજીએ કંસનો સંદેશો જે ઉપદેશી તેણે સ્વયં અક્રૂરજીને દૂત બનાવીને મોકલ્યા હતા અને નારદજી એ જે રીતે વસુદેવને ઘેર શ્રી કૃષ્ણ જન્મ લેવાની હકીકત તેને કહી દીધી હતી, તે બધું અહીંયા અક્રૂરજીએ કૃષ્ણ ભગવાને જે પ્રશ્ન પૂછ્યો હતો કે શા માટે તમારું આગમન થયું છે, એના જવાબમાં જે કાંઈ ઘટનાઓ એણે અક્રૂરજીને અહીંયા શું કહેવાય કંસ રાજાએ જે ભલામણ કરીને દૂત તરીકે મોકલ્યા હતા એ બધી જ વાત સ્પષ્ટ રીતે સમજાવી દીધી. બધી રીતે સમજાવી દીધી. અક્રૂરજીનો કંસનો સંદેશો જે ઉદ્દેશથી તેણે સ્વયં અક્રૂરજીને દૂત બનાવીને મોકલા છે અને નારદજીએ જે રીતે વસુદેવજીને ઘેરે શ્રી કૃષ્ણ જન્મ લેવાની હકીકત તેને કહી દીધી, તે બધું કહી સંભળાવ્યું. અક્રૂરજીની આ વાત સાંભળીને વિપક્ષી શત્રુઓનું દમન કરવાળા ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી હસવા લાગ્યા અને ત્યાર પછી તેમણે તેમના પિતા નંદજી કંસની આજ્ઞાની પણ જાણ કરી. નંદબાવાએ બધા ગોપોને આજ્ઞા કરીને કહ્યું કે બધું ગોરસ એકત્ર કરો, ભેટની સામગ્રી લઈ લો અને ગાડા તૈયાર કરો. આપણે મથુરા તાત્કાલિક જવાનું છે. નંદબાવાએ પણ આજુબાજુમાં રહેતા બધા ગોપોને કહી દીધું, ગાડાઓ તૈયાર કરો, જે કાંઈ માખણ મિશ્રી આપણી પાસે જે હોય ને એ આપણે અહીં લઈને જવાનું છે. કાલે પ્રાતઃકાલે જ આપણે મથુરા જવાનું છે. ત્યાં જઈને કંસ રાજાને ગોરસ આપીશું. ત્યાં બહુ મોટો ઉત્સવ થઈ રહ્યો છે. તેને જોવા માટે દેશના ઘણા બધા પ્રાંતોમાંથી સજ્જનો અને વ્રજવાસીઓ પણ આવવાના છે. આપણે પણ તે જોઈશું. નંદ બાવાએ આખા ગોકુળમાં નગર મંત્રી દ્વારા સાદ પડાવી અને આ બાબતની આખા વ્રજની અંદર જાણ કરી. આવતીકાલે આપણી પાસે જેટલું ગોરસ હોય એ બધું એકઠું કરી લ્યો, માટલામાં ભરી લ્યો અને ગાડામાં લઈને આવતીકાલે આપણે મથુરા જવાનું છે. મથુરાની અંદર રાજા કંસે એક સુંદર મજાનો આવી રીતનો એક યજ્ઞનું આયોજન કર્યું છે, ઉત્સવ કરે છે અને એ ઉત્સવમાં આપણે ભાગ લઈ અને કંસને આપણે આ બધી ભેટ આપવાની છે. એમ ઢોલ પીટીને જૂના કાળમાં એવું હતું ને, શેરીએ હાથ કરવા માટે જાય, એ ભાઈ હાથ સાંભળજો, આવતીકાલે 11 કોઈ હાથી કો જોડતા નહીં, આવું હતું કે ને આવી તો એવી રીતે નંદ બાવાએ પણ આવી રીતનું
અહીંયા એક માણસને બોલાવી અને આખા વ્રજની અંદર સાદ પડાવી દીધો. એ રાજા પરીક્ષિત, જ્યારે ગોપીઓએ સાંભળ્યું કે અમારા મનમોહન શ્યામ સુંદર અને ગોર સુંદર બલરામજી ને મથુરા લઈ જવા માટે અક્રૂરજી વજમાં આવ્યા, ગોપીઓને ધડાધડ ખબર પડી ગઈ કે અક્રૂરજી તો અત્યારે આ બંનેને લેવા માટે વ્રજની અંદર આવ્યા છે. ત્યારે તેમના હૃદયમાં ભારે સંતાપ થવા લાગ્યો, તે વ્યાકુલ થઈ ગઈ. ભગવાન શ્રી કૃષ્ણના મથુરા જવાની વાત સાંભળતા જ ઘણા લોકોના હૃદયમાં એવી વેદના થઈ કે તેમનો શ્વાસ વધી ગયો. કે ભગવાન આ ગોકુળ છોડીને મથુરામાં જો જવાના હોય તો ઘણી ગોપીઓનો શ્વાસ વધી ગયો, તેમના મુખ કરમાઈ ગયા, અને ઘણાની તો એવી દશા થઈ કે તે રીતે અચેત બેહોશ પણ થઈ ગયા, અને તેમનો દેહભાન, વસ્ત્રભાન કે પોતાના સૌભાગ્ય ચિહ્નનું પણ ભાન રહ્યું નહીં. ભગવાનના શ્યામ સુંદર સ્વરૂપની યાદ આવતા જ કેટલીક ગોપીઓની ચિત્તવૃત્તિ બધી રીતે નિવૃત્ત થઈ ગઈ, સમાધિસ્થ અર્થાત આત્મા સ્વરૂપમાં વિલીન થઈ ગઈ, અને તેમણે પોતાના દેહનું કે દુનિયાનું કોઈ ભાન ન રહ્યું. ઘણી ગોપીઓની સામે ભગવાન શ્રી કૃષ્ણનો પ્રેમ, તેમનું મંદ મંદ હાસ્ય, તેમની હૃદયસ્પર્શી વિચિત્ર શબ્દોની યુક્તિ, મધુરવાણી તેમનો પ્રભાવ પ્રગટ કરવા લાગી. તેથી તેમાં તલ્લીન થયેલી ગોપીઓ મોહિત થઈ ગઈ. ગોપીઓ મનમાં જ ભગવાનની મધુર લટકતી લાલ, મધુર ચેષ્ટા, સ્નેહાલ સ્મિત હાસ્ય, મધુર અવલોકન, તમામ શોકની નિવૃત્તિ કરનારા હાસ્ય વચનો અને શ્રી કૃષ્ણના સ્વચ્છંદ ચરિત્રોનું ચિંતન કરતી સર્વ વ્રજનારીઓ વીરાના ભયથી દિનરાંક બની ગઈ, કારણ કે તેમણે તેમનું હૃદય, તેમનું જીવન સર્વસ્વ ભગવાનને જ આપી દીધેલું હતું. તેથી કૃષ્ણ અને બલરામ મથુરા જવા માટે તૈયાર થઈ ગયા છે એવી વાત જ્યારે સાંભળી ત્યારે ગોપીઓની કેવી રીતની હાલત થઈ છે એ વેદ વ્યાસે અહીંયા લખ્યું છે. ગોપીઓએ કહ્યું કે હે વિધાતા, કેટલા દુઃખની વાત છે કે તમારા હૃદયમાં દયાનો સાંટો જ નથી. શું કહે છે? વિધાતાને કહે છે તમારા હૃદયમાં દયાનો સાંટો જ નથી. એકવાર આ દેહધારી કુટુંબીજનોને સ્નેહ મિત્રતાથી એકઠા કરો છો અને બીજી ક્ષણે તમે એને આવી રીતના જુદા પણ પાડી દો છો. તેમના કાર્ય સર્યા નથી ત્યાં તો તમે તેમને વિખૂટા પાડી જશો. ખરેખર તમારી આ રમત બાળકની રમત જેવી જ છે. અરે વિધાતા, એ કેટલા દુઃખની વાત છે કે તમે પહેલાં પ્રેમની પરબ જેવી શ્યામ સુંદરનું મુખ દેખાડ્યું. કેટલું સુંદર છે, કાળા કાળા વાંકડિયા વાળ, ગાળ પણ ઝળકી રહ્યા છે, મરકત મણી જેવા સુવાળા કપોલ અને પોપટની ચાંચ જેવી સુંદર નાસિકા તથા અધરોષ્ટ પર મંદ મંદ હાસ્યને લીધે સુંદર શ્રી મુકુંદના મુખાર વિંદના દર્શન કરાવી હવે તેમને અમારી આંખોથી અળગા કરી અને અત્યારે મથુરા જઈ રહી. એટલે ગોપીઓ એકદમ આવી રીતની વિરહ કરવા. નંદ શ્યામ સુંદરને પણ નવા નવા લોકો સાથે સ્નેહ બાંધવાની આદત પડી ગઈ છે. જો તો ખરા તેમની મિત્રતા, તેમનો પ્રેમ એક ક્ષણમાં ક્યાં ગયો? અત્યાર સુધી અમારી સાથે પ્રેમ મિત્રતાનો સંબંધ રાખ્યો હતો તો એ ગયો ક્યાં? આ તૈયાર થઈ ગયો છે કે ગાડામાં રથમાં બેસીને જવા માટે. આમ અનેક પ્રકારની ગોપીઓ અનેક પ્રકારની વાતો કરવા લાગી. જોકે અમારા શ્યામ સુંદર ધૈર્યવાળા હોવાની સાથે સાથે નંદબાબા વગેરે વડીલોના આજ્ઞાચિત છે, પણ છતાં પણ મથુરાની સ્ત્રીઓ પોતાના મધ જેવા મધુર વચનોથી આમનું ચિત્ત પરાણે પોતાની તરફ ખેંચી લે છે. અહીંયા એક ગોપી તો એવું કહે છે કે ભગવાન જે શ્રી કૃષ્ણ અને બલરામ જે છે ને એ તો નંદ બાવાની આજ્ઞામાં જ રહેલા છે. તેથી નંદ બાવાએ આજ્ઞા કરી કે આવતીકાલે આપણે બધાએ એક સુંદર મજાનું આવી રીતનું એક ઉત્સવનું આયોજન થઈ રહ્યું છે, એમાં આપણે બધા મથુરા જવાના છે. એક ગોપી આ વિચાર કરે છે કે નંદ બાવાની આજ્ઞામાં હંમેશા કૃષ્ણ કાયમ માટે રહ્યા છે. તેથી નંદ બાવાની આજ્ઞા થઈ છે, તેથી મને પણ એને જવું પડશે. એક ગોપી આવી રીતનો વિચાર કરે છે. ધન્ય છે આજે અમારા શ્યામ સુંદરનું દર્શન કરીને
મથુરાના દાસાર, ભોજ, અંધક, વૃષ્ણિ, સાતવન વગેરે યાદોના નેત્ર અવશ્ય પરમાનંદનો સાક્ષાત્કાર કરશે. આજે તેમને ત્યાં બહુ મોટો ઉત્સવ થશે. સાથે સાથે જે લોકો અહીંથી મથુરા જઈ રહેલા એટલે કે રમારમણ, ગુણાકાર, નટનાગર, દેવકી નંદર, શ્યામ સુંદરનું માર્ગમાં દર્શન કરશે તે પણ લોકો ધન્ય બની જશે. અહીં વરજમાંથી અત્યારે મથુરા તરફ જઈ રહ્યા છે. રસ્તાની અંદર જે લોકો એમનું દર્શન કરશે ને એ પણ ધન્ય થઈ જશે. આમ એક ગોપી કહેશે. શ્રી સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, ગોપીઓ વાણીથી તો આ પ્રમાણે કહી રહી હતી, પરંતુ તેમનો એક એક મનોભાવ ભગવાન શ્રી કૃષ્ણનો સ્પર્શ તેમનું આલિંગન કરી રહ્યો હતો. તેઓ વિરહની સંભાવનાથી અત્યંત વ્યાકુળ થઈ ગઈ હતી અને લજ્જા છોડીને તે ગોવિંદ, હે દામોદર, હે માધવ આ પ્રમાણે પોકાર કરીને મોટા સ્વરથી રુદન કરવા લાગી. હે કૃષ્ણ, હે ગોવિંદ, હે દામોદર એમ રુદન કરવા લાગી. રુદન કરતાં કરતાં સંપૂર્ણ રાત્રિ પસાર થઈ ગઈ. સૂર્યોદય થયો. અક્રૂરજી સંધ્યા વંદના કરીને નિત્ય કર્મોથી નિવૃત્ત થઈને રથ ઉપર બેઠા અને તેને હાંકીને લઈ ચાલ્યા. કેવા બંને ભાઈઓને લઈ અને ચાલ્યા. નંદબાવા વગેરે ગોપોએ પણ દૂધ, દહીં, માખણ, ઘી વગેરેથી ભરેલા માટલા અને ભેટની અનેક સામગ્રીઓ લઈ લીધી. તેઓ ગાડામાં બેસીને પાછળ ચાલ્યા. તે સમયે અનુરાગમાં રંગાયેલી ગોપીઓ પોતાના પ્રાણપ્રિય શ્રી કૃષ્ણ પાસે ગઈ અને તેમનું મુખારવિંદ, અવલોકન વગેરેના દર્શન કંઈક સાતા મળી. હવે તેઓ પોતાના પ્રિયતમ શ્યામ સુંદર પાસેથી કંઈક સંદેશો મળવાની અપેક્ષાથી ત્યાં બધી રથની આડે બધી ગોપીઓ ઊભી રહી ગઈ. યાદવ શિરોમણી ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે મારા મથુરા જવાથી ગોપીઓના હૃદયમાં તીવ્ર વેદના થઈ રહી છે. તેઓ સંતપ્ત થઈ રહી છે. ત્યારે તેમણે હું આવીશ એવો દૂત દ્વારા સંદેશો એને મોકલાવી દીધો. દૂતોને કીધું કે ભાઈ ગોપીઓને કહી ગયો કે ભાઈ હું ફરીથી પાછો આવીશ, પણ આવવાના નથી. એમ કે હું ફરીથી પાછો આવીશ એવો દૂત દ્વારા સંદેશો કેળાઈને તેમને શાંત કર્યા. ગોપીઓને જ્યાં સુધી રથની ધજા અને રથના પૈડાની ધૂળ ઉડતી રહી હતી ત્યાં સુધી પૂતળીઓની જેમ એ એક ચિત્તે ભગવાન કૃષ્ણ રથને જોઈ રહી હતી. ત્યાર પછી હે રાજા પરીક્ષિત રાત દિવસ પોતાના પ્રિય શ્યામ સુંદર લીલાઓનું ગાન કરીને પોતાનો શોક સંતાપ હળવો ધીમે ધીમે કરવા લાગી. કૃષ્ણ તો ગયા, બરોબર ને. હે રાજા પરીક્ષિત આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી અને અક્રૂરજીની સાથે વાયુ વેગે ચાલતા રથમાં બેસી પાપનાશીની યમુનાજી કિનારે પહોંચ્યા. યમુના કેવી છે? પાપનાશીની. એની અંદર કોઈ માણસ જો ડૂબકી મારે ને તો કરેલા બધા પાપો નાશ પામે. તે પાપનાશીની શબ્દ અહીં વાપરો છે. ત્યાં આ લોકો એ હાથ મોઢું ધોઈને ઇન્દ્ર નીલ મણિ જેવું નિર્મળ જળ પીધું. તે પછી બલરામજીની સાથે વૃક્ષોની ઘટા પાસે ઊભેલા રથમાં જઈને બેઠા. અક્રૂરજી બંને ભાઈઓને રથમાં બેસાડીને તેમની આજ્ઞા લઈ યમુના કુંડ, અનંત તીર્થો અથવા બ્રહ્મરુદ્ર પર આવીને વિધિપૂર્વક સ્નાન કરવા લાગ્યા. બંને ભાઈઓ આવી રીતના રથમાં બેઠા. પછી અક્રૂરજી આવી રીતનું સ્નાન કરવા માટે રથમાંથી ઉતરી અને યમુના કિનારે આવ્યા. તે કુંડમાં સ્નાન કર્યા પછી તેઓ જલમાં ડૂબકી લગાવીને ગાયત્રી મંત્રનો જપ કરવા લાગ્યા. તે વખતે જલમાં અક્રૂરજીએ જોયું કે શ્રી કૃષ્ણ અને બલરામ બંને ભાઈઓ સાથે બેઠેલા જળમાં જોયા. ક્યાં? આ એક બાજુ રથની અંદર જોયા, રથમાં બેસાડી અને અહીં કહે છે કે હું યમુનાજીમાં સ્નાન કરીને હમણાં પાછો આવું છું, ત્યાં સુધી તમે બંને ભાઈઓ રથની અંદર બેસો. આ કુંડની અંદર જ્યારે અહીંયા ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કરીને આ અક્રૂરજી સ્નાન કરવા માટે બેઠા, એની સામે ડૂબકીની અંદર એ જ જળની અંદર કૃષ્ણ અને બલરામ બંને દેખાણા.
હવે તેમના મનમાં એવી શંકા થઈ કે વસુદેવના પુત્રોને તો હું રથમાં બેસાડીને આવ્યો છું અને અહીંયા ક્યાંથી પાછા એમ આવી ગયું, તો પછી તેઓ જલમાં કઈ રીતે આવી ગયા? જ્યારે અહીં છે તો કદાચ રથમાં નહીં હોય, રથમાંથી કદાચ મારી પાછળ પાછળ ઉતરી અને એ પણ યમુના સ્નાન કરવા માટે કદાચ આવી ગયા હોય, એવી શંકા અક્રૂરજીને થઈ. તેથી દોડતા દોડતા તે રથની પાસે ગયા. રથની પાસે જોયું તો રથની અંદર બંને ભાઈઓ વાતો કરતા શાંતિથી બેઠા છે. અક્રૂરજી એકદમ આવી રીતના વિસ્મિત થઈ ગયા કે જે જલની અંદર મેં બલરામ અને શ્રી કૃષ્ણને જોયા હતા એ જ તો આ રથ ઉપર આરૂઢ થઈને બંને ભાઈઓ શાંતિથી બેઠા બેઠા વાતો કરી રહ્યા છે. પરંતુ ફરી પાછા જલમાં ગયા કે આ બ્રહ્મ મને જે થઈ રહ્યો છે એ સાચો છે કે ખોટો? ફરીથી પાછા રથ પાસે આવીને પાછા યમુનાજીના કુંડ પાસે ગયા. એમાં પાછી ફરીથી ડૂબકી લગાડી તો ત્યાં ફરીથી એને રામ એટલે કે બલરામ અને કૃષ્ણ બંને એ જલની અંદર જોવા મળ્યા. શેષજીના હજાર ફણો રૂપી મસ્તકો અને પ્રત્યેક ફણ પર મુગુટ પહેરેલા હતા. કમલનાળ જેવા ઉજ્જવળ શરીર પર નીલાંબર ધારણ કરવાથી જેણે 1000 શિખરોવાળા શ્વેતગીરી કૈલાસ પર શોભતા હતા. અક્રૂરજીએ જોયું કે શેષજીના ખોળામાં શ્યામ મેઘ જેવા ઘનશ્યામ બિરાજેલા છે. તેમણે રેશમી પીતાંબર પહેરેલું છે, ખૂબ જ શાંત ચતુર્ભુજ છે. કમલની પાંખડી જેવા લાલ રતુડા નેત્ર છે, જેમનું મુખ ખૂબ જ મનોહર અને પ્રસન્નતાનું નિવાસ સ્થાન છે. તેમનું મધુર હાસ્ય અને સુંદર અવલોકન ચિત્તને ચોરી લે છે. ભ્રુકુટી સુંદર અને નાસિક સહેજ ઊંચી અને અત્યંત ઘુવડ છે. આમ એણે પાણીની અંદર ફરીથી ડૂબકી મારી ત્યારે શેષનાગના અવતાર રૂપી અહીંયા બલરામના ખોળાની અંદર કૃષ્ણ આવી રીતના જોયા એનું સુંદર મજાનું વર્ણન કરે છે. ભગવાનની આ ઝાંખી નિરખીને અક્રૂરજીનું હૃદય ભરાઈ ગયું. બબે વાર પાછા આવે છે, જાય છે કે આ બ્રહ્મ છે, સાચી વસ્તુ છે કે જળની અંદર યમુનાના જળની અંદર આવા શેષ નાગ ઉપર આવી રીતના હજારો આવી રીતના પ્રકાશિત થયેલા જે છે એ સત્ય છે કે રથની અંદર બેઠેલા એ સત્ય છે? આમ કરી અને 2-3 વાર આવન જાવન કરે છે તો બંને જગ્યાએ એક રથમાં બેઠેલા પણ દેખાય છે અને એ ફરીથી જ્યારે ડૂબકી મારે છે ત્યારે એની સામે પણ કૃષ્ણ અને બલરામ બંને દેખાય છે. ભગવાનની આ ઝાંખી નિરખીને અક્રૂરજીનું હૃદય પરમાનંદથી તરબોળ થઈ ગયું. તેમને પરમ ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ. શું થયું? પરમ ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ. મનમાં જે કાંઈ કચરો હતો, બરોબર, કંસે જે એના મનની અંદર જે આખો જે કચરો ભર્યો હતો ને એ બધી સ્પષ્ટતાથી એણે સુંદર મજાની આવી રીતની બધી વાતો પણ સમજાવી દીધી કે તમને હું શા માટે લઈ જાઉં છું, કંસે તમને શા માટે આ યજ્ઞમાં હાજરી આપવાનું કીધું. બધી ઇતિથી અંત સુધી જે કાંઈ કહેવાય કંસ રાજાએ એને જે અક્રૂરજીને ભલામણ કરી હતી ને ગુપ્ત વાતો એ બધી આ ડૂબકી માર્યા પછી રથમાં પાસે બેસીને અહીંયા કૃષ્ણ અને બલરામને એકદમ સ્પષ્ટ રીતે કહે છે કે તમને હું શા માટે લઈ જાઉં છું. તમારું નિકંદન કાઢવા માટે એમણે આવો ધનુર્યાદ યજ્ઞ કર્યો છે જે આવી રીતનો શું કહેવાય ધાર્મિક પણ કહેવાય છે અને બલની ઉપાસના માટે છે. તેથી એનો કોઈ વિરોધ કરી શકે. આ બધી જે વાતો હતી ને એ બધી જ વાતો ડૂબકી માર્યા પછી એ આવી રીતનું એનું આખું જે સંપૂર્ણ જે જીવન હતું ને એ ભક્તિમય બની ગયું એમ વેદવ્યાસ લખે છે. ભગવાનની આ ઝાંખી નિરખીને અક્રૂરજીનું હૃદય પરમાનંદમયથી તરબોળ થઈ ગયું. તેમને પરમ ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ. આખું શરીર હર્ષથી રોમાંચિત થઈ ગયું. પ્રેમનો ઉભરો આવવાથી નેત્રોમાંથી આંસુ સલકાવા લાગ્યા. હવે અક્રૂરજીએ પોતાની હિંમત ભેગી કરીને ભગવાનના ચરણોમાં મસ્તક મૂકીને પ્રણામ કર્યા અને તેઓ ત્યાર પછી હાથ જોડીને બહુ જ સાવધાનીથી ધીરે ધીરે ગદગદ કંઠે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિ ભાગવતની અંદર ઘણા સ્કંદોની અંદર ખૂબ જ ઘણી બધી સ્તુતિઓ આવે છે. એવી સ્તુતિ પણ અહીંયા આ ચમત્કાર કહો તો ચમત્કાર અથવા આવી રીતનો ભગવાને એને બરોબર પરચો કહો તો પરચો બતાવી દીધો કે ભાઈ હું કોણ છું એમ. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા
દસમા સ્કંદે પૂર્વાર્ધ ક્રૂર પ્રતિયાને એકોશત સારીસોધ્યાય. દસમા સ્કંદના પૂર્વાર્ધ અંતર્ગત અક્રૂરજીના પ્રત્યાગમનમાંનો 39મો અધ્યાય સમાપ્ત થયો. 39મા અધ્યાયની અંદર આટલી વાતો આવી હતી. હવે સ્તુતિની જે વાતો છે ને એ સ્તુતિની વાતોનો વિચાર આપણે આવતીકાલ શનિવાર છે, આવવાના છે, બરોબર. શા માટે? તો કે સોમવારે ઉતાસણી ને ધૂળેટી બે, રવિ અને સોમ 2 દિવસની રજા આપણે રાખવાની. એટલે સોમવારની જે ચાલુ છે એ આપણે શનિવારે, એટલે શનિવારે કાલે આવશું. અને અક્રૂરજી કેવી રીતની અત્યારે ભગવાનને સ્તુતિ કરે છે અને ભગવાનનો ઉતારો ક્યાં રાખવાનો, કેવી રીતનો રાખવાનો, એ બધું પ્લાનિંગ આખો એને બતાવી દે છે. બહુ સરસ સુંદર છે, પણ એનો વિચાર કાલે.